હેલો સ્ટુડન્ટ, સાયન્સ એજ્યુકેટની 4 એપ્લિકેશન જે તમને સ્ક્રીન પર દેખાય છે તે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને સાયન્સ એજ્યુકેટ સર્ચ કરી અને તમે ડાઉનલોડ કરી શકો છો, અથવા વિડીયોની નીચે લિંક આપેલી છે ત્યાં પણ ક્લિક કરી અને ડાઉનલોડ કરી શકો છો. અને સ્ક્રીન પર દેખાતું એક્ઝામ પોર્ટલ www.scienceeducateexam.com પર જઈ અને તમે ફ્રીમાં રજિસ્ટ્રેશન થઈ જી, નીટ અને ગુજકેટ જેવી એક્ઝામ્સની પ્રેક્ટિસ એક્ઝામ આપી શકો છો. ઘણી બધી એક્ઝામ ટોપિક વાઇઝ અવેલેબલ છે અને જે તદ્દન ફ્રી છે. આજે આપણે વિદ્યુતભારનું વિતરણ વિશે થોડી વાત કરવાની છે. તો હું માનું ત્યાં સુધી આપણે એનસીઈઆરટી ના ટેક્સ્ટબુકની જે ડિટેલ્સ છે એમાં મોટાભાગે કવર કરી ચૂક્યા છીએ કે વિદ્યુતભાર જ્યારે વાહકની સપાટી ઉપર મૂકવામાં આવે તો આપણને એટલો અંદાજ હશે વાહક પર જ્યારે પણ વિદ્યુતભાર આ રીતે મૂકવામાં આવશે તો બધો વિદ્યુતભાર ત્યાંથી નીકળી જશે, સપાટી ઉપર આવી જશે. ટૂંકમાં એના બધો જ વિદ્યુતભાર સપાટી ઉપર રહેશે, અંદર કોઈ રહેશે નહીં. તો એના કારણે અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે? અંદર ઘેરાતો વિદ્યુત કવચ જેવું બની જશે. એના કારણે અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હશે અને અંદર વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ જશે? અચળ થઈ જશે. આ કન્ડિશન વાહક માટે બનતી હતી, બરોબર. હવે બીજી વસ્તુ તમને બતાવ્યું હતું કે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય, સમજી લો કે આ ટાઈપનું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે અને એની અંદર આપણે ધારી લઈએ છીએ કે અહીંયા એક ગોળો મૂક્યો છે, વાહક ગોળો છે. હવે વાહક ગોળો જયારે મૂકવામાં આવશે તો એના કારણે શું થશે કે બધો વિદ્યુતભાર અથવા જે બી વિદ્યુતભાર વિતરિત થશે બધો સપાટી ઉપર થશે. અંદરની બાજુ પાછું આમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય ને તો પણ અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર કેટલું રહે? 0 રહેશે, બરોબર. હવે આ એક આની ખાસિયત હશે. એમાં કઈ રીતે થશે તો તમે સમજ આવી જુઓ કે આપણને ટેક્સ્ટબુકમાં બતાવ્યું હતું કે વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફનું હોય તો એના કારણે આ બાજુ નેગેટિવ ચાર્જ એકઠા થઈ જશે, આ બાજુ પોઝિટિવ ચાર્જ એકઠા થશે. અને અંદરની બાજુ જોવા જશો તો વિદ્યુત ક્ષેત્ર ઘેરાયેલો વિદ્યુતભાર આપણે ચેક કરીએ તો વિદ્યુત ક્ષેત્ર 0 આવશે. હવે સમજો આ જ કન્ડિશનમાં આપણે એટલો તો ખ્યાલ આવી ગયો અંદર વિદ્યુત ક્ષેત્ર ગમે તે કન્ડિશનમાં મૂકીએ તો એ 0 આવે, વિદ્યુતભાર મૂકીએ તો એ 0 છે, વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવશે તો પણ 0 આવશે. હવે એક વસ્તુ સમજવાનો ટ્રાય કરીએ કે અંદર એક નાનો આ રીતનો બખોલ વાળો ભાગ મૂકી દીધો છે અને એની અંદર આપણે સમજવાનો ટ્રાય કરીએ. જેમ કે અહીંયા એક મોટી આકૃતિથી ડ્રો કરું છું. પહેલા આપણને એટલો ખ્યાલ આવવો જોઈએ કે કયા વસ્તુમાં 0 બને છે. જેમ કે આપણી પાસે આ એક વિદ્યુત ક્ષેત્ર આટલા વિસ્તારમાં ધનથી ઋણ પ્રવર્તે છે. આપણી પાસે આ વાહક છે, વાહક ઉપર જેવો વિદ્યુતભાર મૂકશો અથવા તો એમને મૂકી દીધો તો આ બાજુ ધન થી ઋણ વિદ્યુત ક્ષેત્ર જતું હશે તો આ બાજુ માઇનસ આવી જશે અને આ બાજુ કઈ આવી જશે? પ્લસ આવી જશે. આ રીતનું થશે. હવે અંદરની બાજુ એમ ધારી લઉં છું કે આપણી પાસે બખોલ છે અને બખોલની અંદર હું પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકવાનો ટ્રાય કરું છું. જો હું પ્લસ ક્યુ મૂકીશ તો એની આજુબાજુ આ તરફી માઇનસ ક્યુ ચાર્જ ક્રિએટ થઈ જશે. માઇનસ ક્યુ ચાર્જ ક્રિએટ થઈ જશે તો આ પ્લસ ક્યુ આ કેવો થઈ ગયો? માઇનસ ક્યુ. ટોટલ કેટલો થયો? 0 થયો. અને આપણે અહીંથી આમ રાઉન્ડ કરીને ડ્રો કરીશું જે ગાઉસિયન પૃષ્ઠ તો એ પછી એના વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો આવશે? 0. તો ટોટલ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? 0. ઇન શોર્ટ સમજવા જેવો એટલો ટોપિક છે આની અંદર કે જ્યારે વાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો અથવા એના ઉપર વિદ્યુતભાર મૂકો કોઈ પણ કન્ડિશનમાં અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું રહે છે? 0 રહેશે. તો એના કારણે આપણને ખ્યાલ આવ્યો કે આ ધારો કે અહીંયા હવે એક વસ્તુ આમાં એક સમજવા જેવી છે. હવે જો તમે અહીંયા ધ્યાન આપશો તો ખ્યાલ આવશે કે અહીંયા બિંદુવત વિદ્યુતભાર મેં ક્યુ મૂક્યો છે તો એના કારણે અહીંયા માઇનસ ક્યુ જનરેટ થયો. તો હું આમ તરફી ગાઉસિયન પૃષ્ઠ લઉં તો માઇનસ ક્યુ પ્લસ ક્યુ ટોટલ 0 થશે. તો મને અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 આવશે. આ તરફ આ વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 આવ્યું. પણ હું આ પોઈન્ટ લઈશ ને તો એ પોઈન્ટ પાસે મને વિદ્યુત ક્ષેત્ર મળશે. કારણ કે માઇનસ ક્યુ અહીંયા ઘેરાયેલો છે તો એના કારણે એક કવચ થઈ ગયું, એની કારણે અંદર 0 થયું. આ માઇનસ ક્યુ ના કારણે આ કવચ થયું, કવચના કારણે અંદર 0. પણ પ્લસ ક્યુ ના કારણે અહીંયા x અંતરે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે. આ એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. આના આધારે ઘણા બધા તમને કવચના એક્ઝામ્પલ આપણે સમજવાના છે. હજી એકવાર કોઈને કન્ફ્યુઝન હોય તો આઈડિયા આપું છું. અહીંયા સમજ રાખો તમારી પાસે. હું બીજો એક એક્ઝામ્પલ મૂકીને સમજાવવાનો ટ્રાય કરું છું. જેમ કે આપણી પાસે એક આ રીતનો કવચ છે, બરોબર. અહીંયા આપણે વાહક છે આ ટાઈપનું એમ ધારી લીધું છે. આ રીતનો એક વાહક ગોળો છે. હવે એની ત્રિજ્યા અહીંયા R1 છે એકની, બીજાની ત્રિજ્યા R2 છે. અહીંયા મેં કેપિટલ ક્યુ ચાર્જ મૂક્યો છે. હવે કેપિટલ ક્યુ ચાર્જ મૂકીશ તો એના લીધે આ બાજુ વિદ્યુતભાર એવી રીતે જનરેટ થઈ જશે. સમજો પહેલા આપણે એને કેપિટલ ચાર્જ જવા દઈએ છીએ. એક કામ કરીએ, આ વાહક ઉપર હું સ્મોલ ક્યુ ચાર્જ મૂકું. જેવો વાહક ઉપર સ્મોલ ક્યુ ચાર્જ મૂકીશ તો બધો વિદ્યુતભાર ક્યાં જવાનો ટ્રાય થઈ જશે? બધો બહાર જતો રહેશે.
એનો મતલબ બધો જ વિદ્યુતભાર બહાર વિતરિત થઈ જશે, અંદર કશું જ રહેશે નહીં. અને અંદર કશું ના રહે તો અંદરની બાજુ અહીંયા એક આવું ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈએ તો કેટલું આવશે? 0 આવશે. અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈશું તો કેટલું આવી જશે? 0 હશે. આ પહેલી કન્ડિશન છે. જ્યારે વિદ્યુતભાર મૂક્યો, ટોટલ વિદ્યુતભાર બહાર સપાટી ઉપર આવી ગયો, અંદર બધે ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હશે અને સ્થિતિમાન બધે જ અચળ. અને તમને ખ્યાલ આવી જશે કે આપણી પાસે ધારો કે આવી રીતનું R2 ત્રિજ્યાનું એક કવચ હોય અને એના ઉપર સ્મોલ q ચાર્જ મૂકીએ તો બધે સ્થિતિમાન કેટલું આવશે? kq2 અથવા kq/r2 આટલું જોવા મળે. બરોબર? આ એક સિમ્પલ કોન્સેપ્ટ થયો. હવે આ તો બધી સ્થિતિ બરાબર છે, પણ આના સિવાય એક ચેન્જ કરીએ. જેમ હું માઇનસ q ચાર્જ તો હતો જ, સિવાય સેન્ટરમાં હું પ્લસ q ચાર્જ મૂકી દઉં છું, કેપિટલ q. હવે અહીંયા સ્મોલ q છે ને, અહીંયા કેપિટલ q ચાર્જ મૂક્યો. તો આના કારણે થશે શું? આજુબાજુના જે R1 એરિયા છે ને, આ વાહક છે, અહીંયા પોલાણ છે, તો વાહકના આજુબાજુ માઇનસ q ચાર્જ જનરેટ થઈ જશે. તો આ ટોટલ ચાર્જ કેવો જનરેટ થયો? માઇનસ q. તો આપણને એટલો અંદાજ આવ્યો, અહીંયા માઇનસ q જનરેટ થઈ ગયો. હવે એના લીધે આપણે કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય આ બધાના કારણે, તો થશે કઈ કન્ડિશન? તો હવે આપણે ચેક કરીએ. તો આપણી પાસે આ રીતની કન્ડિશન જોવા મળશે. એક પ્લસ ક્યુ નું કવચ છે, અથવા સોરી અહીંયા મારે બીજી બે વસ્તુ સમજાવવાની રહી ગઈ. આ પ્લસ ક્યુ ના કારણે કેપિટલ ક્યુ અહીંયા મૂક્યો તો એના કારણે અહીંયા કયો આવ્યો? માઇનસ ક્યુ. હવે આ વાહક પાસે છે કેટલો વિદ્યુતભાર? તો ક્યુ હતો, એની પાસે તો ક્યુ જેટલો જ હતો, તો અહીંયા માઇનસ ક્યુ નવો જનરેટ થયો. તો એને બેલેન્સ કરવા માટે અહીંયા ક્યુ પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર આવી જશે. હવે તમે જો વાહક ઉપર ટોટલ વિદ્યુતભાર મારો સરવાળો, તો એ વાહકમાં બહારની સાઈડ કેટલો? ક્યુ પ્લસ ક્યુ, અંદર કેટલો? માઇનસ ક્યુ. ટોટલ જોવા જઈશું તો કેટલો આવી જશે? ક્યુ, અને એટલો જ પહેલા હતો. તો વિદ્યુતભારનો જથ્થો કેવો રહેશે? અચળ રહેશે. આપણને સમજ આવી જોઈએ. ઇન શોર્ટ આપણે એક વાર ધ્યાન આપ્યું, જો પહેલા વિદ્યુતભાર મૂક્યો તો બધો સપાટી ઉપર આવી ગયો, પણ ધારો કે અંદર કેપિટલ ક્યુ મૂક્યો તો બહાર એવી રીતે જનરેટ થયો કે અહીંયા માઇનસ ક્યુ આવ્યો, અને અહીંયા માઇનસ ક્યુ આવ્યો. તો એને બેલેન્સ કરવા માટે આઉટસાઇડ વિદ્યુતભાર કેવી રીતે જનરેટ થશે? તો આઉટસાઇડ માઇનસ ક્યુ હતો, તો એને બેલેન્સ કરવા અહીંયા કયો આવી ગયો? પ્લસ ક્યુ, અને જે હતો એ વધારાનો, અથવા તો અહીંયા સ્મોલ ક્યુ હતો તો સ્મોલ ક્યુ આવ્યો. હવે ટોટલ જોઈશું તો પહેલા જેટલો હતો એટલો વિદ્યુતભાર આવ્યો. ઓકે, હવે કન્ડિશન કઈ થઈ જશે? તો બહારનું કવચ એક તૈયાર થયું, એનો વિદ્યુતભાર કેટલો આવ્યો? ક્યુ પ્લસ ક્યુ. બીજું કવચ તૈયાર થશે અંદરનું, જે R2 ત્રિજ્યા વાળું, અથવા સોરી R1 ત્રિજ્યા વાળું, અને આ થશે R2 ત્રિજ્યા વાળું, અને આનો વિદ્યુતભાર કેટલો થયો? માઇનસ ક્યુ. અને ત્રીજો વિદ્યુતભાર કેન્દ્ર ઉપર પડ્યો છે, એને કેપિટલ ક્યુ કહીશું. હવે આપણે સમજીએ કે એક એક પોઈન્ટ પર, સમજો હું આ પોઈન્ટ લઉં છું, અહીંથી x અંતરે એક p પોઈન્ટ છે, ત્યાં આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. તો પહેલા એક વસ્તુ સમજો કે કવચની અંદર આવેલું ટોટલ 0 થાય એવું નહીં. પહેલા કયા કવચના કારણે 0 થશે? તો આ કવચ ખરું ને, બહારના કવચ, આ ક્યુ પ્લસ ક્યુ, એની તો આ p પોઈન્ટ અંદર છે, તો એના કારણે 0 થઈ ગયું. તો આપણે એક વસ્તુ સમજીએ, ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થયું કોના કારણે? તો ક્યુ પ્લસ ક્યુ ચાર્જના કવચના કારણે. બીજું માઇનસ ક્યુ ના કારણે જોઈએ તો માઇનસ ક્યુ ના કારણે પણ કેટલું થઈ જશે? 0 જ થશે, કારણ કે એ કવચની અંદર છે. પણ કેપિટલ ક્યુ એક બિંદુવત વિદ્યુતભાર છે, તો એના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ x અંતરે કેટલું આવ્યું? તો kq/x². એનો અર્થ એટલો થયો, આ બધા પોઈન્ટ્સ ઉપરથી આપણને સમજવા ઉપર એટલું મળ્યું કે ધારો કે કોઈ વાહક હોય અને વાહકની અંદર આપણે વિદ્યુતભાર મૂકી દઈએ તો એ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે ને સુરક્ષિત રહે છે. સમજો કે આના x અંતરે સમજો બિંદુવત વિદ્યુતભાર q મૂક્યો હોય અને એનાથી x અંતરે વિદ્યુત ક્ષેત્ર માંગ્યું હોય તો કેટલું આવત? kq/x² જ આવત. એને કોઈ બહારના વિદ્યુત ક્ષેત્રની કોઈ અસર થશે નહીં. સમજો હવે બહાર વિદ્યુત ક્ષેત્ર બી લગાવી દઉં તો વિદ્યુત ક્ષેત્રના કારણે વિદ્યુતભાર એવી રીતે વિતરિત થાય કે આ બંને ભેગા થઈને અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું કરી દેશે? 0 કરશે. ને રહેશે કોના કારણે વિદ્યુત? ફક્ત ક્યુ ના કારણે. તો આ બહુ એક સમજવા જેવો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જેને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવામાં આવે. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગનો સીધો અર્થ આપણને એ જોવા મળે કે એની અંદર શું હોય કે વાહકની અંદર એક બખોલ તૈયાર કરી હોય. જેમ કે આ બધું નીકાળી દઉં છું. હવે વાહક હોય એની અંદર આ ટાઈપનો એક વાહક છે. હવે આને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂક્યો હોય તો વિદ્યુત ક્ષેત્રમાં તમને એ ખ્યાલ આવી જશે, અહીંયા માઇનસ થશે, અહીંયા પ્લસ ચાર્જ જનરેટ થઈ ગયો, આજુબાજુ આવી ગયો, અને અંદર એક બખોલ ક્રિએટ કરી નાખી છે. બખોલ ક્રિએટ કરીશું અને એની અંદર હું કેપિટલ ક્યુ ચાર્જ અથવા કોઈ ચાર્જ વાળી વસ્તુ મૂકી દઉં તો બહાર એવો રીતનો માઇનસ ક્યુ ચાર્જ જનરેટ થઈ ગયો. અને એ બધાના લીધે ઇફેક્ટ આપણને એટલી જોવા મળી છે, ઇન શોર્ટ, કે આના વિદ્યુત ક્ષેત્રને આનું કોઈ અસર નહીં થતી. આ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગની ઘટના થશે. હવે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગની ઘટના છે એ આપણને કઈ જગ્યાએ વપરાય છે? તો હું માનું ત્યાં સુધી કારમાં જતા હોય આપણે તો, અને બહારથી કોઈ વીજળી પડે તો આપણે કારનું જે આ મેટલ
આ જે ભાગ છે એ વાહક ધાતુનો બનેલો છે, તો એના કારણે આપણે અંદર હોઈએ તો આપણને કોઈ વધારે ઇફેક્ટ નહીં થાય, બરોબર. એ એક કન્ડિશન છે. બીજી એક વસ્તુ આપણે જોઈએ તો ચેનલનો વાયર હોય છે, કેબલ વાયર, આ જે ચેનલનો કેબલ, તો એની અંદર જોશો તો એક અંદર આ રીતનો એક કોપર વાયર હોય છે, એની આજુબાજુ એક ડાઇલેક્ટ્રિક મૂકેલું હોય છે, સફેદ ડાઇલેક્ટ્રિક હોય છે, એની આસપાસ તારની એક જાળી મૂકવામાં આવી છે. તો તારની જાળી છે ને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ પ્રોવાઈડ કરે છે, કારણ કે આજુબાજુ વાહક જાળી થઈ તો એક કવચ જેવું બન્યું, અને એની અંદર તાર છે ને તો બહારથી વીજળી થાય અથવા કોઈ ભારે કોઈ ઇલેક્ટ્રિક ઇફેક્ટ આવે તો એની અંદરના તારનું કોઈ અસર ના થાય, બરોબર. તમને ખ્યાલ હશે કે જૂના વખતમાં જે તાર આવતા હતા, બે તારની લાઈન થી જયારે ઇલેક્ટ્રિસિટીના ટીવી ના કેબલ આવતા હતા એની અંદર બહારની વીજળીની અસર થતી હતી, પણ આની અંદર કોઈ એવી અસર નહીં થતી, આના કારણ કે બે તારની શું કહેવાય જે કોએક્સિયલ કેબલ તૈયાર થયું છે એની ઇફેક્ટમાં આ રીતનું જોવા મળે છે. આપણને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા આપણે પહેલા ચેક કરીએ કે આપણી પાસે આ એક સિગ્મા 1 સિગ્મા 2 બે કવચ આપ્યા છે, બરોબર. હવે એ બી ત્રિજ્યા છે એમની, તો આ બધા 1 2 3 4 5 પોઈન્ટ આપણે ફિલ્ડ ફાઇન્ડ કરીએ. એના પહેલા આપણે કવચની અંદર બહાર ઇલેક્ટ્રિક ફિલ્ડ પોટેન્શિયલ કેટલા હોય છે દરેકને પ્રોપર સમજ હોવી જોઈએ, જેથી કરીને આ પોઈન્ટ આ ટોપિક છે એક જ વખત સમજમાં આવશે, પછી એમાં વારે વારે કોઈ મિસ્ટેક થશે નહીં. તો પહેલા અહીંયા સમજી લો બહારની તરફ વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો બહારની તરફ વિદ્યુત ક્ષેત્રનું ઇક્વેશન આવે કે Q/R² કવચની બહાર, અને જો સિગ્માના ફોર્મમાં લખવા જઈએ તો σ/ε0 કેપિટલ R² સ્મોલ R² આવે, અને જો સ્થિતિમાનની વાત આવશે તો સ્થિતિમાન ચેક કરીએ તો KQ/RA કહેવાય અથવા σ/ε0 × R આવશે. ઓકે, સપાટી પરની વાત કરીએ તો સપાટી પર વિદ્યુત ક્ષેત્ર આવશે KQ/કેપિટલ R², અને બીજા શબ્દોમાં આપણે ચેક કરીએ એક મિનિટ ભાઈ, અહીંયા સપાટી આ જે પોટેન્શિયલ છે એનું રિલેશન લખવામાં મારે ભૂલ છે, KQ/× સ્મોલ r આવશે, અને અહીંયા આપણું રિલેશન આવશે KQ/R² સ્મોલ r. ઓકે, લખવામાં થોડી ભૂલ થયેલી છે, તો આ એક રિલેશન આવશે. હવે સપાટી પરની વાત કરું તો સપાટી પર વિદ્યુત ક્ષેત્ર હશે KQ/R², અને બીજા શબ્દોમાં જોઈએ તો σ/ε0. હવે અહીંયા સમજીએ તો પોટેન્શિયલ આવશે તો KQ/R આવે અથવા σ/ε0 × કેપિટલ R આવશે. અંદરની બાજુ ક્ષેત્ર 0 હશે અને પોટેન્શિયલ હશે સપાટીના જેટલું જ, એટલે આટલું આટલી વેલ્યુ આવશે. હું માનું ત્યાં સુધી આ પોઈન્ટ આપણને સમજ હોવી જોઈએ. હવે જે અહીંયા પોઈન્ટ મારે ક્લિયર કરાવવાના પછી આના આધારિત થોડાક આપણે ટોપિક સમજીશું. તો અહીંયા σ1 ચાર્જ છે, અહીંયા કેટલું છે σ2 ચાર્જ છે. હવે આની A અને B પૃષ્ઠ ઘનતા આપેલી છે, A અને B ત્રિજ્યા છે, અંદરની બાજુ 1 2 3 4 5 એ રીતના પોઈન્ટ આપ્યા છે. હવે જ્યાં પોઈન્ટના આધારે જે ડિસ્ટન્સ આપ્યું છે એ પ્રમાણે ઇલેક્ટ્રિક ફિલ્ડ, અને પહેલા આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની વાત કરીએ છીએ. તો પહેલો પોઈન્ટ બંને કવચની અંદર છે, અને અંદર હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ પહેલાના કારણે અને બીજાના કારણે 0 આવશે. અહીંયા સમજો પહેલા પોઈન્ટે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે, તો પહેલા પોઈન્ટે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરીશું તો σ1 ના કારણે અહીંયા જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે σ1 ના કારણે હશે, બીજું કોના કારણે હશે σ2 ના કારણે હશે. તો σ1 ના કારણે એ 0 થઈ જશે, σ2 ની કવચની અંદર છે એટલે 0, અને ટોટલ એ બેનો સરવાળો થશે એ 0 આવશે. ઓકે, હવે 2 પોઈન્ટ પર, 2 પોઈન્ટ એટલે સપાટી ઉપર છે, સપાટી ઉપર કોની સપાટી ઉપર છે પહેલાની સપાટી, બીજાની અંદર છે, તો σ2 ની અંદર છે એટલે એના કારણે મળતું કેટલું થયું 0, પણ આની સપાટી ઉપર થયું પહેલાની, અને પહેલાની સપાટી ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું σ/ε0, ધેટ મીન્સ આવશે σ1/ε0. સેકન્ડ પોઈન્ટ આપણે ક્લિયર થયો. થર્ડ પોઈન્ટ ની વાત આવશે. હવે થર્ડ પોઈન્ટમાં સમજીએ તો થર્ડ પોઈન્ટ σ2 નું તો હજી અંદર જ છે, અંદર હોય એટલે એનું કેટલું થશે 0 થશે, અને આની ક્યાં છે આ σ1 ની બહાર છે. હવે એક કામ કરીએ, અહીંયા σ1 ની બહાર છે તો કેટલા અંતરે સ્મોલ r ડિસ્ટન્સ છે, તો બહાર સપાટીની બહાર માટેનું ઇલેક્ટ્રિક ફિલ્ડનું ઇક્વેશન σ/ε0 કેપિટલ R² સ્મોલ r². તો અહીંયા લખું છું σ1/ε0 કેપિટલ R² છે, એ એની ત્રિજ્યા છે એટલે કેટલા આવશે A² સ્મોલ r². આટલું ડિસ્ટન્સ આવી ગયું. હવે થર્ડ પોઈન્ટ પૂરો થયો. ચોથો પોઈન્ટ એટલે એની સપાટી ઉપર થઈ ગયો. તો અહીંયા પહેલા બીજાની સપાટી ઉપર છે, સપાટી ઉપર કેટલું આવે σ/ε0, તો બીજા માટે આપણે પહેલા લખી દઈશું σ2/ε0 એ નોર્મલ છે. પણ અહીંયા જોઈએ તો ચોથો પોઈન્ટ છે એ પહેલાથી કેટલા ડિસ્ટન્સ પર છે B ડિસ્ટન્સ પર કેન્દ્રથી, તો એના માટે 12 પોઈન્ટ છે, તો એટલે આવશે σ1/ε0 કેપિટલ R² એટલે એની ત્રિજ્યા A², અને એનું કેટલું અંતર, તો આ અંતર B છે એટલે B² થશે. એક આ સ્ટેપ ક્લિયર. ઓકે, હવે આ બેનો સરવાળો કરીએ તો અહીંયા પાંચમા પોઈન્ટ તો પાંચમા પોઈન્ટ તો 2 ની બહાર છે, તો આ બહારની સપાટી વાળું ઇક્વેશન એટલા માટે હું લખું σ1/ε0
પહેલાની ત્રિજ્યા છે a સ્ક્વેર ડિવાઇડેડ બાય r સ્ક્વેર થશે. અહીંયા જોઈશું સિગ્મા 2 બાય એપ્સિલોન 0, આની ત્રિજ્યા છે b સ્ક્વેર ડિવાઇડેડ બાય r સ્ક્વેર, અને ટોટલ કરીશું એ બેનો સરવાળા જેટલું થઈ જશે. ઓકે, આ એક ઇલેક્ટ્રિક ફિલ્ડ નો પોઈન્ટ પૂરો થયો. 3 કવચ આપ્યા હોય તો એ જ કન્ડિશનમાં યુઝ કરવાના આવશે. હવે હું માનું ત્યાં સુધી પોટેન્શિયલ નો પોઈન્ટ ચેક કરી લઈએ. પોટેન્શિયલમાં સમજવાનું રાખજો. પોટેન્શિયલમાં પહેલો પોઈન્ટ આપણે જોઈએ તો પહેલા પોઈન્ટમાં એ બે કવચની અંદર છે, અંદર હોય એટલે આપણને ખ્યાલ હશે સપાટી જેટલું જ આવ્યો, એને લખાય સિગ્મા બાય એપ્સિલોન 0 ઇન્ટુ r. તો અહીંયા હું લખું છું સિગ્મા 1 બાય એપ્સિલોન 0 ઇન્ટુ r એટલે પહેલાની ત્રિજ્યા a, અને અહીંયા આવશે સિગ્મા 2 બાય એપ્સિલોન 0 બીજાની ત્રિજ્યા b, અને ટોટલ થશે બેનો સરવાળા જેટલું. હવે બીજો પોઈન્ટ છે એ પહેલાની સપાટી ઉપર છે, અને સપાટી ઉપર સ્થિતિમાન જોઈએ તો સપાટી પર કે અંદર સ્થિતિમાન કેવું છે? સરખું છે. બીજાની અંદર આપણે ચેક કરીએ છીએ તો એ કન્ડિશનમાં પહેલા માટે કેટલું આવશે? સિગ્મા 1 બાય એપ્સિલોન 0 ઇન્ટુ a અને સિગ્મા 2 બાય એપ્સિલોન 0 ઇન્ટુ b, અને એમાં થયું અને ટોટલ સરવાળો કરી દેવાનો. ત્રીજો પોઈન્ટ જોઈએ તો બીજાની અંદર છે, અંદર હોય એટલે બીજા માટે તો આવશે આ સિગ્મા બાય એપ્સિલોન 0 ઇન્ટુ r. તો અહીંયા લખી દઉં સિગ્મા 2 બાય એપ્સિલોન 0 અને એની ત્રિજ્યા છે b. બરોબર, પણ પહેલાનાથી r ડિસ્ટન્સ પર છે, પહેલાના r ડિસ્ટન્સ એટલે આનું આ ઇક્વેશન આવશે. તો સિગ્મા 1 બાય એપ્સિલોન 0 ઇન્ટુ કેપિટલ R સ્ક્વેર એટલે થશે a સ્ક્વેર ડિવાઇડેડ બાય r થશે. એક રિલેશન પૂરું થયું. હવે ચોથો પોઈન્ટ, ચોથો એ થઈ ગયો આની સપાટી ઉપર. હવે આની સપાટી ઉપર આવ્યો એટલે આના માટે તો અંદરના હોય એટલું જ ઇક્વેશન, સપાટી બધું સરખું જ છે, તો સિગ્મા બાય એપ્સિલોન 0 ઇન્ટુ r. તો અહીંયા બીજા માટે લખી દઉં સિગ્મા 2 બાય એપ્સિલોન 0 ઇન્ટુ એની b ત્રિજ્યા, પણ પહેલાના r ડિસ્ટન્સ પણ r છે b જેટલું, તો એટલા માટે અહીંયા લખાય સિગ્મા 1 બાય એપ્સિલોન 0 a સ્ક્વેર, પણ નીચે r છે b જેટલું એટલે b સ્ક્વેર કરી નાખ્યું છે. હવે પાંચમો પોઈન્ટ બંનેની બહાર છે, બંનેની બહાર એટલે આ ઇક્વેશન આવશે. તો એમાં આવી ગયું સિગ્મા 1 બાય એપ્સિલોન 0 a સ્ક્વેર આની પહેલાની ત્રિજ્યા ડિવાઇડેડ બાય r સ્ક્વેર, સિગ્મા 2 બાય એપ્સિલોન 0 આની ત્રિજ્યા b સ્ક્વેર ડિવાઇડેડ બાય r સ્ક્વેર, અને ટોટલ બેનો સરવાળો કરવાનો. અમે સિગ્માના ફોર્મમાં તમને ક્લિયર કરાવ્યું છે. હું માનું ત્યાં સુધી આમાં કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ, એ ક્લિયર રાખવાનું છે. ના હોય તો પોતાની રીતે પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરીને આપણને આઈડિયા આવી જાય. ઓકે, હવે આ બધો પોઈન્ટ છે. આપણે ક્યુ ના જ્યારે કન્ડિશન આપી હોય કે સમજો ક્યુ ના ફોર્મમાં એક લેવો છે, પણ એમાં મારે થોડુંક વેરિએશન મૂકવું હતું, એટલા માટે મેં એનું હમણાં રહેવા દીધું છે. હવે આપણે એક થોડુંક ડિફરન્ટ રીતે સમજવાનો ટ્રાય કરીએ. અહીંયા એક કેપિટલ ક્યુ ચાર્જ પડ્યો છે, આપણી પાસે એક કવચ છે, આ ટાઈપની કન્ડિશન છે. જોઈ લઈએ કદાચ રકમમાં થોડો ચેન્જ હોય તો. ઓકે, અહીંયા આપણે એક સમજીએ. આપણી પાસે આ રીતનો એક વાહક આપ્યો છે. હવે અહીંયા ધ્યાન આપો, આ રીતનો વાહક છે અને વચ્ચે કેન્દ્રમાં ક્યુ વિદ્યુતભાર મૂક્યો છે. પહેલા તો વિદ્યુતભાર જનરેટ કઈ રીતે થશે, ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગની પ્રોપર મેથડ છે એમાં સમજવાનો ટ્રાય કરીએ. તો અહીંયા ક્યુ ચાર્જ છે, એ ક્યુ ચાર્જના કારણે એવી રીતે કોઈ બહારનું વિદ્યુત ક્ષેત્ર છે નહીં, તો એને બેલેન્સ કરવા માટે અહીંયા માઇનસ ક્યુ ચાર્જ જનરેટ થશે. અહીંયા આજુબાજુ માઇનસ 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 વિદ્યુતભાર જનરેટ થઈ જશે, અને ટોટલ જોવા જઈશું કેટલો હશે? માઇનસ ક્યુ જેટલો હશે. હવે પહેલા આ વાહકનો વિચાર કરો. આ વાહક છે, વાહકનો બધો એક વિદ્યુતભાર પ્લસ ક્યુ ના કારણે અહીંયા આજુબાજુ કેટલો આવ્યો? માઇનસ ક્યુ આવ્યો. પણ હવે આ જે બહારની સપાટી છે એના ઉપર કેટલો જનરેટ થશે? તો આ વાહકનો પહેલા વિદ્યુતભાર 0 હતો, હાલે 0 હોવો જોઈએ, તો માઇનસ ક્યુ છે તો બહાર કયો જનરેટ થઈ જશે? પ્લસ ચાર્જ જનરેટ થઈ જશે, અને પ્લસ ચાર્જ હશે પ્લસ ક્યુ જેટલો, એટલે આના ઉપર પ્લસ ક્યુ ચાર્જ જનરેટ થયો. હવે તમે સમજો, અહીંયા ક્યુ મૂક્યો એટલે અહીંયા માઇનસ ક્યુ આવી ગયો, અહીંયા કયો આવ્યો? પ્લસ ક્યુ આવી ગયો. ટોટલ જોવા જાવ તો માઇનસ ક્યુ પ્લસ ક્યુ કેટલો થઈ જાય? 0 થઈ જાય. તો પહેલા વાહક ઉપર વિદ્યુતભાર નો તો હાલે કેટલો છે? 0 છે. ઓકે, બીજી કન્ડિશન મેં કદાચ તમને કહી દીધું, વાહક ઉપર ક્યુ વિદ્યુતભાર હોત તો અહીંયા કેપિટલ ક્યુ ના અહીંયા માઇનસ ક્યુ થશે, અહીંયા કેટલો આવે? કેપિટલ ક્યુ પ્લસ ક્યુ જેટલો થાય, કારણ બહાર આવી જશે. હવે આ સિચ્યુએશન થઈ. તો આપણે જોવા જાવ તો આ કન્ડિશનનું રિપ્રેઝેન્ટ કરવી હોય આપણે તો થાય શું? અહીંયા તો થશે કઈ નહીં, પણ તમે સમજવા જશો તો એક ક્યુ વિદ્યુતભારનો બિંદુવત વિદ્યુતભાર આજુબાજુ માઇનસ ક્યુ નું કવચ થઈ ગયું, અને બીજું પાછું પ્લસ ક્યુ નું કવચ થઈ ગયું. તો હું આને નીકાળી દઉં છું અને આપણે એ પ્રમાણે ડ્રો કરીએ. પાસે પાંચે પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનો ટ્રાય કરું તો હું માનું ત્યાં સુધી સમજો, આ 1 2 3 4 અને 5 આ 5 પોઈન્ટ છે.
અહીંયા પહેલા બિંદુવત વિદ્યુતભારના કારણે મળશે. તો બિંદુવત વિદ્યુતભારનું ક્યુ ગણું છું, આ માઇનસ ક્યુ કવચ છું, અહીંયા પ્લસ ક્યુ ના કારણે આ રીતે આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે. બરોબર, અને આ ટોટલ છે. હવે એ જ પ્રમાણે અહીંયા જે આવશે માઇનસ ક્યુ ના કારણે, પ્લસ ક્યુ ના કારણે, આ માઇનસ ક્યુ ના કારણે, ફરીથી પ્લસ ક્યુ નો બહારનું કવચ, અને આ ટોટલ, આ પોટેન્શિયલ આવશે આ ત્રણ માટે. હવે અહીંયા આપણે ઓરલી જોવા જઈએ તો પહેલા ક્યુ ના કારણે અહીંયા 1 પોઈન્ટ પર તો બિંદુવત વિદ્યુતભાર છે. બિંદુવત વિદ્યુતભાર હોય એટલા માટે એનું તો કયું આવશે, કે ક્યુ બાય આર સ્ક્વેર, કારણ કે ડિસ્ટન્સ કેટલું છે, આર જેટલું છે. પણ આ માઇનસ ક્યુ નો તો કવચ થયું, કવચની અંદર છે, તો એના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું, 0. પ્લસ ક્યુ નો એક કવચ છે, તો એના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું, 0. તો કેટલું આવી ગયું ટોટલ, કે ક્યુ બાય આર સ્ક્વેર. આ એક કોન્સેપ્ટ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ નો છે, કે એમાં એ કહેવા માંગે છે કે અંદર વિદ્યુતભાર મૂક્યો ને એનો આર અંતરે જેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ થતું હતું એટલું કોન્સ્ટન્ટ રહ્યું. કારણ કે કવચને એ રીતની ઇફેક્ટ ક્રિએટ કરી કે એના કારણે બહારની કોઈ ઇફેક્ટ અંદર આવશે નહીં. બરોબર, એક કન્ડિશન આ થઈ. સેકન્ડ પોઈન્ટ આની સપાટી ઉપર છે. હવે સપાટી ઉપર હોય તો તમે આના કારણે લો, અને એક બીજો કોન્સેપ્ટ આમાં તમને ખ્યાલ આવશે. આના કારણે ક્યુ પોઈન્ટ ના કારણે કે આ ડિસ્ટન્સ આપણે ત્રિજ્યા આપવાની છે, તો હું માનું ત્યાં સુધી એકને R1 કહી દઈએ, બીજાને R2 કહી દઈએ છીએ. બરોબર, તો આ બીજો પોઈન્ટ R1 ડિસ્ટન્સ પર છે, એટલે કેપિટલ બિંદુવત વિદ્યુતભારના કારણે લખ્યું કે ક્યુ બાય R1 સ્ક્વેર. બરોબર, અને માઇનસ ક્યુ ના કારણે પણ એની સપાટી ઉપર, એટલા માટે એનું આવશે માઇનસ કે ક્યુ બાય R1 સ્ક્વેર. અને ત્રીજા કવચની અંદર, ટૂંકમાં બહારના પ્લસ ક્યુ વાળાની અંદર છે, અને અંદર હોય એટલે એનું 0 થયું, અને ટોટલ મારો તો 0 આવશે. અહીંયા એક પોઈન્ટ છે સમજવાનો, એ આપણે સેકન્ડ પોઈન્ટ લઈને ટ્રાય કરીએ. 2, 3, 4 સુધી જઈએ અને પછી એના આધારે ટ્રાય કરવાનો સમજીએ. જો હવે આ ત્રીજા પોઈન્ટે જોઈએ તો ત્રીજા પોઈન્ટનું ડિસ્ટન્સ r છે, તો આની એ બહાર થયું, પ્લસ ક્યુ ની અને માઇનસ ક્યુ ની ક્યાં છે, કવચની એ બહાર છે. તો માઇનસ ક્યુ ના કારણે કેટલું આવશે, કેન્દ્રના કારણે તો કે ક્યુ બાય સ્મોલ આર સ્ક્વેર, કારણ કે આ ત્રીજાનું ડિસ્ટન્સ આપણને ખબર નથી, કે ક્યુ બાય સ્મોલ આર સ્ક્વેર. અને આના કારણે આ માઇનસ ક્યુ ના કારણે આવશે માઇનસ કે ક્યુ બાય, કારણ કે એની એ બહાર છે, એનો એ સ્મોલ આર સ્ક્વેર, અને ત્રીજા કવચની અંદર છે એટલે 0. આના બેનો સરવાળો કરીશું 0 આવશે. તો આ આપણને એટલું બતાવે છે કે વાહકની અંદર જોવા જશો તો વાહકની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય છે. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક આમાં ક્લિયર થયો છે, તમે સમજશો તો. ગમે તે કન્ડિશનમાં વિદ્યુતભાર મૂકો, એક તો પહેલી વસ્તુ આપણને એ ક્લિયર થઈ કે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ છે, જે આ કન્ડિશનના આધારે બતાવ્યું. અંદર વિદ્યુતભાર મૂક્યો તો એના વિદ્યુત ક્ષેત્ર અંદર કોન્સ્ટન્ટ રહેશે, એને કોઈ બીજું ડિસ્ટર્બ નહીં કરે, બહાર કવચના આધારે એડજસ્ટ થઈ ગયું. એક પોઈન્ટ એ. સેકન્ડ પોઈન્ટ એ થયો કે આ વાહક આટલો હતો ને, જે આગળ આપણે ફર્સ્ટમાં મેં તમને બતાવ્યું, તો આ વાહકના કારણે આ ભાગને અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ઓલવેઝ 0 રહેશે. તો આપણે ચેક કર્યું કે બીજા પોઈન્ટ અંદર અહીંયા જોયું તો એ કેટલું થયું, 0. ત્રીજો પોઈન્ટ જોયું તો એ વાહકની અંદર છે, ત્યાં એ કેટલું થયું, 0 થયું. હવે ફોર્થ પોઈન્ટ સપાટી ઉપર છે, અને સપાટી ઉપર થોડુંક ડિફરન્ટ હશે, તો આપણે એને સમજવાનો ટ્રાય કરીએ કે એ કેટલું આવે છે. તો હવે એ સમજો કે આના કારણે પ્લસ ક્યુ ના કારણે R2 ડિસ્ટન્સ, તો એના કારણે આવશે કે ક્યુ બાય R2 સ્ક્વેર. બીજું આના કારણે માઇનસ ક્યુ ના કારણે, તો માઇનસ કે ક્યુ બાય R2 સ્ક્વેર. અને ત્રીજાના કારણે, બારના કારણે, એના સપાટી ઉપર છે એટલે પ્લસ કે ક્યુ બાય R2 સ્ક્વેર. તો આ કેન્સલ થઈ જશે અને આપણને જવાબ કેટલો આવ્યો, પ્લસ કે ક્યુ બાય R2 સ્ક્વેર. એનો સીધો અર્થ એટલો થયો કે કવચની બહાર પણ કોની ઇફેક્ટ દેખાય છે, આ પ્લસ ક્યુ ની જ દેખાય, પ્લસ ક્યુ ની જ દેખાય ને, કારણ કે તમે જોવા જાવ તો પ્લસ ક્યુ ના કારણે R2 અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, કે ક્યુ બાય R2 સ્ક્વેર. તો એટલું જ આવ્યું ટોટલ મારશો તો, કે ક્યુ બાય R2 સ્ક્વેર, કારણ કે આ પ્લસ ક્યુ માઇનસ ક્યુ ની સપાટીમાં એકબીજાની અસર શું કરી દીધી છે, નાબૂદ કરી છે. ઓકે, 12ના પોઈન્ટે પ્લસ 5મા પોઈન્ટે ચેક કરીએ, તો 5મા પોઈન્ટે ચેક કરીશું તો એ વખતે આપણા માટે થશે કે ક્યુ બાય સ્મોલ આર સ્ક્વેર, માઇનસ ક્યુ ના કારણે માઇનસ કે ક્યુ બાય સ્મોલ આર સ્ક્વેર, પ્લસ કે ક્યુ ના કારણે પ્લસ કે ક્યુ બાય સ્મોલ આર સ્ક્વેર, અને ટોટલ થઈ જશે કે ક્યુ બાય સ્મોલ આર સ્ક્વેર. તો આ કોની ઇફેક્ટ આવી, અંદર નાની જાય. ઇનશોર્ટ બહારના કવચની ઇફેક્ટ આપણે ધ્યાન રાખવાનું છે આના ઉપરથી, કે અંદરના ભાગમાં એની ઇફેક્ટ પરફેક્ટ છે, બહાર ઇફેક્ટ પરફેક્ટ છે, અને વાહક બન્યો હોય તો વાહકની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું થઈ જશે, 0 આવશે. આ એક કોન્સેપ્ટ થયો. હવે પોટેન્શિયલની વાત કરીએ છીએ, તો પોટેન્શિયલમાં સમજવાનો ટ્રાય કરીએ.
પોટેન્શિયલમાં આપણે એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ. 1 2 3 4 પોઈન્ટ એ સિમ્પલ ઇક્વેશન છે. તો પહેલાના કારણે r અંતરે, તો એનું તો કયું છે kq બાય r થયું. બીજાની અંદર એટલે સપાટી જેટલું થાય તો માઇનસ kq બાય કેપિટલ R1. ત્રીજાની અંદર એટલે સપાટી જેટલું તો પ્લસ kq બાય R2 ટોટલ માર દેવાનું. બરોબર. બીજો પોઈન્ટ છે એ આની સપાટી ઉપર છે એટલા માટે અહીંયા લખું છું kq બિંદુવત વિદ્યુતભારના કારણે અને R1 ડિસ્ટન્સ પર, તો R1 અહીંયા માઇનસ kq બાય R1 સપાટી ઉપર, તો આ બેનું કેન્સલ થઈ ગયું. તો રહેશે કોના કારણે? બહારના કવચના કારણે. એ આવશે kq બાય R2 આવશે. આ બેનું કેન્સલ થઈ આપણને આટલું રિઝલ્ટ જોવા મળશે. હવે ત્રીજા પોઈન્ટે ચેક કરીએ તો હું માનું ત્યાં સુધી હું સીધું ત્રીજા પોઈન્ટનું લખું, ચોથું પાંચમું તમે જાતે એડજસ્ટ કરી શકો છો. તો ત્રીજાનું લખું છું kq બાય R2. બીજાની બહારના પોઈન્ટ જે છે, બહારના પોઈન્ટ એ કેટલું આવે? kq બાય r આવે. તો એનો માટે લખું છું માઇનસ kq બાય અહીંયા r આવશે, તો r લખ્યું છે. અને ત્રીજાની અંદર છે, અંદર એટલે એની સપાટી જેટલું થાય તો kq બાય R2 થશે. ટોટલ મારશો આ બે 0 થઈ જશે. આટલું પોટેન્શિયલ જોવા મળશે. હવે ચોથો પોઈન્ટ, પાંચમો પોઈન્ટ તમે જાતે ટ્રાય કરી લેજો. આમાં હું માનું ત્યાં સુધી મારે આગળ થોડુંક બતાવવું છે એટલા માટે અત્યારે હાલ પોઈન્ટમાં આટલું ધ્યાન રાખ્યું છે. નેક્સ્ટ આપણને એટલું ક્લિયર હોવું જોઈએ કે આ પોટેન્શિયલ કઈ રીતે નક્કી થાય છે. આની અંદરથી આપણને 2 થી 3 અગત્યના મુદ્દા શીખવા મળ્યા છે. એક તો પહેલું છે કે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કામ કરે છે, અને બીજું વાહકની અંદર ગમે તે પોઈન્ટે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોવા જઈશું તો એ 0 જ આવશે. કે અહીંયા આપણે બીજો એક એક્ઝામ્પલ લઈએ છીએ. આ પાતળી કવચ છે એમ ધારીએ છીએ. પાતળા કવચ એટલે અંદર થોડીક જાડાઈ હશે પણ એને એવોઇડ કરી શકાય એવી છે. બરોબર. તો હું માનું ત્યાં સુધી અહીંયા મેં q ચાર્જ રાખ્યો છે, અહીંયા 2q છે, અહીંયા માઇનસ q છે, અહીંયા માઇનસ ચલો એક પ્લસ q છે, અને અહીંયા માઇનસ અથવા પ્લસ 3q છે. આવા ચાર્જ મૂક્યા છે. બરોબર. હવે એક વસ્તુ સમજીએ કે આ ચાર્જનું હતું જ અને આ કન્ડિશન હતી જ. બરોબર. અહીંયા માઇનસ 2q 2q આ રીતના વિદ્યુતભાર મૂકેલા હતા. પણ જેવો મેં બિંદુવત વિદ્યુતભાર અહીંયા q મૂકવાનો ટ્રાય કર્યો તો વિદ્યુતભારનું ડિસ્ટ્રીબ્યુશન ચાલુ થઈ જશે. ડિસ્ટ્રીબ્યુશન ચાલુ થશે કઈ રીતે? તો આ પ્લસ q ના કારણે અહીંયા આવશે માઇનસ q ચાર્જ. અહીંયા માઇનસ q ચાર્જ આવ્યો. હવે બેલેન્સ કરશે. બેલેન્સ કરે તો અહીંયા હતો કેટલો? 2q. તો અહીંયા બાર કેટલો થઈ જશે? 3q થશે. અને 3q અને માઇનસ q, 3q અને માઇનસ q ભેગા કરો એટલે 2q આવી ગયો. તો આ પ્લસ q ના કારણે અંદર માઇનસ q આવ્યો અને પછી બાર 2q હોવો જોઈએ તો બાર આપણે 3q કરે, ટોટલ માર્યો એટલે કેટલો થઈ ગયો? 2q. હવે અહીંયા 3q આવ્યા છે તો એને અંદરની બાજુ શું કરી દેશે? આ 3q ને જોશે અને જોવો એટલે અહીંયા કેટલા કરી દીધા? માઇનસ 3q કર્યા. હવે માઇનસ 3q કર્યા, અહીંયા છે કેટલું? માઇનસ q. તો આપણે બાર કેટલા લાવવા પડશે? પ્લસ 2q લાવવા પડશે. તો ટોટલ મારીશું એટલે કેટલા આવી જશે? માઇનસ q. હવે અહીંયા પ્લસ 2q આયા તો એના કારણે અંદરની બાજુએ કેટલો જનરેટ થયો હશે? તો અંદરની બાજુએ જનરેટ થશે એ આપણે જોવા જાવ તો એ આપણે સીધું રિલેશનમાં માઇનસ 2q આવી જશે. માઇનસ 2q છે ને અહીંયા પ્લસ q લાવવા છે એટલા માટે અહીંયા કેટલા કરી દઈશું? પ્લસ 3q કરીશું. પ્લસ 3q આવી ગયા. હવે પ્લસ 3q છે અહીંયા કેટલા આવશે? માઇનસ 3q. બાર પ્લસ 3q લાવવા છે એટલા માટે મારે પ્લસ 6q લાવવા પડશે. આ રીતે વિદ્યુતભારનું ડિસ્ટ્રીબ્યુશન થતું હોય પણ એમાં વિદ્યુતભારનો જથ્થો અચળ જોવા મળે. આપણી પાસે એક અહીંયા બે કવચ આપે. સિમ્પલ એક ક્વેશ્ચન છે કે આ ટાઈપનો ક્વેશ્ચન આવે તો આપણને ક્લિયર છે કે નહીં એ સમજ પડે. તો અહીંયા q1 અને q2 ચાર્જ છે. r1 અને r2 ડિસ્ટન્સ પર મૂકેલા છે. ટૂંકમાં આના ઉપર વિદ્યુતભાર q1 છે અને આના કવચ ઉપર q2 છે. તો 1 અને 2 પોઈન્ટ પર પોટેન્શિયલ કેટલું? તો 1 પર પોટેન્શિયલ q1 ના કારણે એની સપાટી પર, એટલા માટે કયું લખીએ?
Q1 બાય R1 આવે અને આ Q2 ના કારણે અંદર થયું અને અંદર એટલે સપાટીના જેટલું જ થાય તો એમાં કેટલું આવશે પ્લસ K Q2 બાય R2. તો Q1 ના કારણે અહીંયા કેટલું, Q2 ના કારણે અહીંયા કેટલું, ટોટલ કરી દીધું. હવે 2 પોઈન્ટ પાસે, તો 2 પોઈન્ટ પાસે આ Q1 ના કારણે આવે કે Q1, તો એના કારણે તો 12 થયું, તો કેટલા ડિસ્ટન્સ પર છે R2, તો Q1 બાય R2 અને આનું તો સપાટી ઉપર એટલે અહીંયા લખું છું કે Q2 બાય R2 થશે. આ પોટેન્શિયલ થયું. હવે પર્ટિક્યુલર P પોઈન્ટ પર પોટેન્શિયલ કેટલું થાય, તો આ રીતના જો અહીંયા કેન્દ્રમાં Q વિદ્યુતભાર છે, અહીંયા માઇનસ Q છે, અહીંયા 2Q છે અને અહીંયા 4Q છે. આ રીતના વિદ્યુતભાર આપ્યા હોય તો પહેલી વસ્તુ તમે ડિસ્ટ્રીબ્યુશન મેં તમને ફક્ત સમજાવ્યું છે કે ડિસ્ટ્રીબ્યુશન થશે તો અહીંયા Q નું બાટા અહીંયા માઇનસ Q આવશે અને પછી અહીંયા બેલેન્સ કરીશું તો અહીંયા પ્લસ 2Q આવી જશે, ટોટલ બીજો માઇનસ Q આવશે, ટોટલ થઈને માઇનસ Q થશે. પણ એ બધું આ રીતે રાખો અથવા એને ડિસ્ટ્રીબ્યુટ કરો, રિઝલ્ટ તો સેમ જ આવવાનું છે. એટલે એને ડિસ્ટ્રીબ્યુટ તો ફક્ત પૂછાય આપણને તો આપણને ડિસ્ટ્રીબ્યુશન ખબર હોય છે બસ, બાકી એનું કઈ વધારે છે નહીં. તો આ રીતના વિદ્યુતભાર આપે. હવે P પોઈન્ટે મારે ફિલ્ડ જોઈએ છે, પોટેન્શિયલ જોઈએ છે, તો પહેલા Q ના કારણે કેટલું આવશે કે Q બાય આ ડિસ્ટન્સ કેટલું છે 2R છે એટલા માટે 2R લખીશું. માઇનસ Q ના કારણે તો માઇનસ Q જોઈએ તો એની 12 છે એટલે એના માટે લખું છું માઇનસ KQ બાય 2R થશે. આ ત્રીજા 2Q ની સપાટી ઉપર એટલે પ્લસ K 2Q બાય 2R એની સપાટી ઉપર થયું. ચોથાની અંદર છે, અંદર હોય એટલા માટે કેટલું આવશે પ્લસ 4KQ બાય 3R. તો આ એક કન્ડિશન થઈ ગઈ બરોબર. હવે આ ટોટલ P પોઈન્ટ નું પોટેન્શિયલ આવી ગયું છે. કઈ રીતે ફાઇન્ડ થશે તમારે સમજવાની જરૂર હશે કે પહેલાના આના કારણે 2R ડિસ્ટન્સ પર KQ બાય 2R, માઇનસ Q ના કારણે 12 છે એટલા માટે KQ બાય 2R આની સપાટી ઉપર છે એટલે 2KQ બાય 2R અને આની અંદર છે 4KQ બાય 3R આવશે. આ રીતે પોટેન્શિયલ આપણે અલગ અલગ પોઈન્ટના ફાઇન્ડ કરી શકીએ છીએ. હવે હું માનું ત્યાં સુધી પોટેન્શિયલમાં તમને ખ્યાલ આવ્યો હશે તો આપણે એકાદ બીજા એક્ઝામ્પલ અહીંયા ટ્રાય કરીએ કે જેથી તમને આમાં થોડી પ્રેક્ટિસ થઈ જાય, પછી આગળનો પોઈન્ટ જોઈએ છે. ઓકે, અહીંયા આપણે એક તમને પ્રેક્ટિસ આપું છું, ઘરેથી ટ્રાય કરવાનો છે એક્ઝામ્પલ જે અહીંયા સમજાવું છું કે આ રીતનો એક ભાગ આપ્યો છે આપણને. અહીંયા કેન્દ્રમાં Q વિદ્યુતભાર છે, આ વાહક છે, આના ઉપર 2Q ચાર્જ મૂકી દીધો હોય તો ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે થશે? આ 2Q આવશે ક્યાં? સમજો આ માઇનસ Q ના, આ Q ના હોય તો બધો ચાર્જ ક્યાં આવી જાય? સપાટી ઉપર. પણ હવે સપાટી પર નહીં રહે, એ ડિસ્ટ્રીબ્યુટ થશે. ડિસ્ટ્રીબ્યુટ કઈ રીતે થશે? તો આ Q ની સામે કયો આવી જશે? માઇનસ Q આવે અને ઉપર કયો થશે? ઉપર તો 2Q રહેવો જોઈએ, તો માઇનસ Q છે ને 2Q રાખવો હોય તો અહીંયા મારે કેટલા લખવા પડે? 3Q. તો આ આપણા માટે કવચ થઈ ગયો. અને 3 કવચમાં મેં જે આગળ દાખલો બતાવ્યો તો એ જ છે, પણ તમને એક પ્રેક્ટિસ માટે મૂકું છું. આ માઇનસ Q ચાર્જ થયો અને આ બાજુ કેટલા છે? 3Q ચાર્જ છે. તો આના સપાટી ઉપર એક પોઈન્ટ A લઉં છું, આ પોઈન્ટ B લઉં છું અને આ પોઈન્ટ C લઉં છું. મને આ ત્રણે ત્રણ A B C આ પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરીને બતાવી શકો છો કેટલું થશે. બરોબર, તમને આવડવું જોઈએ અને સમજ હોવી જોઈએ કે કઈ રીતે ફાઇન્ડ થશે. બરોબર. હવે અને જે હોય તમારો આન્સર એ મને વોટ્સઅપ કરજો ગ્રુપની અંદર, તો એ પ્રમાણે મને ખ્યાલ આવે. નેક્સ્ટમાં હવે જોઈએ, નેક્સ્ટમાં હું માનું ત્યાં સુધી હવેનો જે ટોપિક આવશે એમાં એક આની જ એક પ્રેક્ટિસ છે જે આપણે MCQ માં સમજવાનો ટ્રાય કરીએ. આપણી પાસે એક 3 કવચ છે, એક A ત્રિજ્યાનું, B ત્રિજ્યાનું અને ત્રીજું છે C ત્રિજ્યાનું. બરોબર, આની પૃષ્ઠઘનતા સિગ્મા છે, આની માઇનસ સિગ્મા છે, આની પ્લસ સિગ્મા છે. બરોબર, આપણને આટલી વેલ્યુ આપી છે. તો 3 પોઈન્ટ છે A, B અને C. હવે તો A, B, C પાસે પોટેન્શિયલ કેટલા? તો હું માનું ત્યાં સુધી સીધું જ હું લખવાનું ટ્રાય કરું છું. A નું પોટેન્શિયલ ચેક કરીએ છીએ. તો A નું પોટેન્શિયલ પહેલા પ્લસ સિગ્મા ના કારણે કેટલું આવશે? તો સપાટી ઉપર તો સિગ્મા બાય એપ્સાઇલોન 0 ઇન્ટુ A થશે. માઇનસ સિગ્મા ની અંદર થયું તો એનું એ કેટલું આવશે? માઇનસ સિગ્મા બાય એપ્સાઇલોન 0 ઇન્ટુ B. તમને ઇક્વેશન યાદ હોવા જોઈએ. પ્લસ સિગ્મા ની અંદર છે તો પ્લસ સિગ્મા બાય એપ્સાઇલોન 0 ઇન્ટુ C થશે. બરોબર, તો આ રિલેશન આપણને ખ્યાલ આવવું જોઈએ. તો આમાંથી સિગ્મા બાય એપ્સાઇલોન 0 કોમન કાઢી નાખીએ તો આપણને રહેશે A પ્લસ B માઇનસ C. તો A નું પોટેન્શિયલ આવ્યું. B નું પોટેન્શિયલ ચેક કરીએ. VB બરાબર, તો VB બરાબર જોશો તો B માટે ચેક કરીએ તો આના 12 થયું, આની 12 છે
એટલા માટે આવશે સિગ્મા બાય એપ્સાઇલોન 0 આર સ્ક્વેર. તો કેપિટલ આર સ્ક્વેર એટલે આની ત્રિજ્યા બી સ્ક્વેર છે, સોરી આની ત્રિજ્યા એ સ્ક્વેર છે, ડિવાઇડેડ બાય આ અંતર બી છે, એ સ્ક્વેર ભાગ્યા બી થશે. અહીંયા જોઈશું તો આની સપાટી ઉપર છે, અને સપાટી ઉપર હોય એટલે તો આટલું જ આવે, માઇનસ સિગ્મા બાય એપ્સાઇલોન 0 ઇન્ટુ બી, અને ત્રીજાની એ સપાટી પર સિગ્મા બાય એપ્સાઇલોન 0 ઇન્ટુ સી. સી પોઈન્ટ નું ચેક કરું તો વીસી, તો અહીંયા આવશે સિગ્મા બાય એપ્સાઇલોન 0 આના કારણે, તો એની ત્રિજ્યા આર સ્ક્વેર એટલે એ સ્ક્વેર ભાગ્યા કેટલું અંતર સી છે એટલે સી સ્ક્વેર આવશે, એ સ્ક્વેર અપોન સી, સોરી એ સ્ક્વેર અપોન આર આવે છે. હવે અહીંયા ચેક કરીએ તો અહીંયા લખું છું માઇનસ સિગ્મા બાય એપ્સાઇલોન 0, આની બી સેમ કન્ડિશન છે, આના એ સી પોઈન્ટ એટલે એની બહાર થઈ ગયો, તો આની ત્રિજ્યા છે બી સ્ક્વેર અપોન સી થશે, ત્રીજા માટે સિગ્મા બાય એપ્સાઇલોન 0 ઇન્ટુ સી. હવે પોઈન્ટ અહીંયા આવે છે કે તમને ક્વેશ્ચનમાં કહેશે કે સી ઇઝ ઇક્વલ ટુ જો એ પ્લસ બી છે, સી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી છે, તો એ સિચ્યુએશનમાં આપણું રિઝલ્ટ કેટલું જોવા મળશે? તો અહીંયા આપણે ચેક કરીએ, એક કામ કરીએ, આ જ રિલેશનનું આપણે રહેવા દઈશું, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ને અહીંયા સ્ટેપ એડજસ્ટ કરીએ, તો સિગ્મા બાય એપ્સાઇલોન 0 કોમન કાઢીએ અહીંયા, તો અહીંયા રહેશે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ભાગ્યા સી રહેશે, તો સી ના બદલે આપણે કેટલા લખીએ છીએ? એ પ્લસ બી આવશે, એક મિનિટ, ઓકે, એ પ્લસ બી, અને અહીંયા રહેશે સિગ્મા બાય એપ્સાઇલોન 0 ઇન્ટુ સી. હવે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર નીચે એ પ્લસ બી, તો એના બે ભાગ પડશે, એ માઇનસ બી ને એ પ્લસ બી, તો એ પ્લસ બી નીકળી જશે, રહેશે કેટલા? એ માઇનસ બી. તો અહીંયા હું લખી દઉં છું, હવે વીસી બરાબર કેટલા રહ્યા? સિગ્મા બાય એપ્સાઇલોન 0 એ માઇનસ બી રહેશે પ્લસ સિગ્મા બાય એપ્સાઇલોન 0 ઇન્ટુ સી. ધેટ મીન્સ આપણું વીસી બરાબર કેટલા આવ્યા? સિગ્મા બાય એપ્સાઇલોન 0 એ પ્લસ બી, સોરી એ માઇનસ બી પ્લસ સી. એનો મતલબ થયો વીસી ઇઝ ઇક્વલ ટુ વીએ છે. તો અમુક ઘણી યાર ક્વેશ્ચન પૂછાતો હોય છે કે વીસી ઇઝ ઇક્વલ ટુ વીએ રિઝલ્ટ મળે છે આ કન્ડિશનમાં. ઓકે, આ એક પોઈન્ટ આપણે જોયો છે. હવે એનાથી થોડોક ડિફરન્ટ ક્વેશ્ચન સમજીએ. વાંધગ્રાફ જનરેટરનો ટોપિક આપણે ચેક કરીએ. તો એની અંદર આપણને કહ્યું હોય કે બે ગોળા છે, એક છે R1 ત્રિજ્યાનો એટલે સ્મોલ r ત્રિજ્યાનો, બીજો છે કેપિટલ R ત્રિજ્યાનો. તો આ પોઈન્ટ 1 ગણું છું, આ પોઈન્ટ 2 ગણું છું. કયા પોઈન્ટનું પોટેન્શિયલ વધારે હશે? તો હું સિમ્પલ હવે તો લખી શકું, અહીંનો સ્મોલ ક્યુ ચાર્જ છે, અહીંનો કેપિટલ ક્યુ ચાર્જ છે, બરોબર? તો હવે આપણને ખ્યાલ આવવો જોઈએ કયા પોઈન્ટનું પોટેન્શિયલ વધારે હશે. તો V1 પાસે તો સ્મોલ ક્યુ ના કારણે સપાટી પર તો કે ક્યુ બાય સ્મોલ r, આના કારણે કવચની અંદર તો એના માટે લખું છું કે કેપિટલ ક્યુ ડિવાઇડેડ બાય r થશે. V2 પોઈન્ટ તો સ્મોલ ક્યુ ના કારણે આ ડિસ્ટન્સ પર કે સ્મોલ ક્યુ બાય કેપિટલ r, અને આના કારણે સપાટી પર તો કે ક્યુ બાય કેપિટલ r. હવે જ્યારે બેનો ડિફરન્સ લઈએ તો ડિફરન્સમાં મોટા ભાગે આ બે પદ તો તમે અથવા સમજો આ બે પદ સમાન છે. અહીંયા કેપિટલ r મોટું ડિસ્ટન્સ છે અને આ સ્મોલ r ઓછું ડિસ્ટન્સ છે. એનો અર્થ થયો કે આ પદ મોટું હશે, તો V1 ગ્રેટર ધેન V2 છે. તો કોઈ પણ કન્ડિશનમાં જ્યારે આ બે વચ્ચે વાહક જોડવામાં આવે ને તો આનું સ્થિતિમાન V1 વધારે છે V2 કરતા, એટલે નાના ગોળાનું સ્થિતિમાન વધારે છે. તો બધો નાના ગોળાનો જે વિદ્યુતભાર છે ને એ મોટા ગોળા ઉપર આવતો જાય, નાના ગોળાનો વિદ્યુતભાર મોટા ગોળા ઉપર આવતો જશે. એને આપણે વાંધગ્રાફ જનરેટરનો સિદ્ધાંત કહીએ છીએ. આપણે ટેક્સ્ટબુકમાં એની થોડી ડિટેલ આપેલી છે. તો એટલા માટે બધો વિદ્યુતભાર અહીંયા આવશે. ટૂંકમાં V1 એ V2 કરતા મોટું છે. બેનું ડિફરન્સ લઈએ તો આપણે એક સમજી શકીએ છીએ. આ એક ટોપિક સિમ્પલ સમજવા પૂરતો હતો. હવે આના પછી જ્યારે બે વાહકને કનેક્ટ કરીએ ત્યારે શું થશે એ સમજીએ. સમજો આપણી પાસે એક ધારી લઈએ કે એક Q વિદ્યુતભાર છે અથવા તો Q1 વિદ્યુતભાર છે અને એની ત્રિજ્યા R1 જેટલી છે. બીજો ગોળો છે, અહીંયા Q2 ચાર્જ છે, એની ત્રિજ્યા R2 જેટલી છે. હવે જ્યારે બેને કનેક્ટ કરવામાં આવશે, વાહક તારથી કનેક્ટ કરવામાં આવે ત્યારની કન્ડિશન શું થશે? તો આપણે ધ્યાન રાખીને એક સમજીને સેન્ટેન્સ યાદ હોવું જોઈએ કે જ્યારે પણ બે તારને વાહક તારથી કનેક્ટ કરવામાં આવે ત્યારે એમનું સ્થિતિમાન સરખું થશે. જ્યાં સ્થિતિમાન સરખું થાય ત્યાં સુધી વિદ્યુતભાર ટ્રાન્સફર થયા કરશે. એકવાર સ્થિતિમાન સરખું થઈ જાય એટલે વિદ્યુતભાર ટ્રાન્સફર થવાનું બંધ થઈ જશે.
તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે જ્યારે વાહક તારથી કનેક્ટ કરીએ બેના સ્થિતિમાન સરખા હોવા જોઈએ. હવે સ્થિતિમાન અહીંયા સમજીએ. વિદ્યુતભાર કેટલો ટ્રાન્સફર થયો છે આપણને ખબર નહીં, તો પછી આનો વિદ્યુતભાર હવે કેટલો થઈ ગયો હશે Q1, આનો વિદ્યુતભાર કેટલો થઈ ગયો હશે Q2, પણ કુલ વિદ્યુતભાર અચળ રહેશે. તો કુલ વિદ્યુતભાર Q બરાબર કેટલા આવે? Q1 પ્લસ Q2 હશે. બરોબર. હવે જો સ્થિતિમાન સરખું હોય તો અહીંયા હું લખી શકું V1 ઇઝ ઇક્વલ ટુ V2 થાય. તો આનું સ્થિતિમાન હવે Q1 ચાર્જ આવ્યો એટલે કેટલું લખાય? K Q1 બાય R1. આનું કેટલું આવશે? K Q2 બાય R2. K કેન્સલ કરીએ તો અહીંયા રહેશે Q1 અપોન R1, અથવા તો અહીંયા હું સીધું નીચે લાવી દઉં તો Q1 અપોન Q2 ઇઝ ઇક્વલ ટુ R1 અપોન R2 થાય. યોગનો નિયમ વાપરીએ અહીંયા તો Q1 અને નીચે Q1 પ્લસ Q2 એટલે કુલ વિદ્યુતભાર Q આવે, અને અહીંયા R1 નીચે R1 પ્લસ R2 આવે. તો Q1 કેટલા થઈ ગયા? Q1 બરાબર QR1 અને નીચે આવશે R1 પ્લસ R2. મેં તમને આઈ થિંક પહેલા ચેપ્ટરમાં લખાઈ દીધું હતું. બરોબર. અને એવી જ રીતે જો Q2 ફાઇન્ડ કરીશું તો એ આવશે QR2 નીચે R1 પ્લસ R2. અને પોટેન્શિયલ ચેક કરીએ તો V બરાબર બેનું તો સરખું પોટેન્શિયલ છે. V1 ઇઝ ઇક્વલ ટુ V2. કોઈ પણ એક વેલ્યુ લખું છું કે Q1 અપોન R1. હવે Q1 કેટલા છે? તો K અપોન R1 રાખીએ છીએ, અને Q1 ની વેલ્યુ લખું QR1 નીચે R1 પ્લસ R2. તો R1 કેન્સલ થઈ ગયા. તો V બરાબર મળે આપણને KQ બાય R1 પ્લસ R2. આ એક ધ્યાન રાખવા જેવું રિઝલ્ટ બને છે કે જ્યારે બે વાહકતાને કનેક્ટ કરવામાં આવે ત્યારે એનું પોટેન્શિયલ સરખું જ થશે ગમે તે કન્ડિશનમાં. બરોબર. અને એ આપણને ખ્યાલ હોવો જોઈએ. એક એક્ઝામ્પલ એ ટાઈપનો આપણે ટ્રાય કરીએ. અહીંયા આપણી પાસે એક ક્વેશ્ચન આપ્યો છે કે એની અંદર કહ્યું છે કે અહીંયા આના ઉપર R ત્રિજ્યા 2R ત્રિજ્યાના બે કવચ છે, આના ઉપર Q વિદ્યુતભાર છે, અહીંયા -3Q ચાર્જ છે. હવે જ્યારે આ કન્ડિશન હશે ત્યારે એને વાહક તારથી જોડી દેવામાં આવશે. વાહક તારથી જોડીએ ત્યારે એમના બેના સ્થિતિમાન સરખા થઈ જશે. તો વિદ્યુતભાર કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થયો હશે? હવે એક કામ કરીએ, આના પહેલા એક સમજ સિમ્પલ હું તમને ક્લિયર કરું છું કે જો અહીંયા બે, એક R ત્રિજ્યા છે ને એક 2R ત્રિજ્યા છે આપણી પાસે. હવે હું અહીંયા આના ઉપર બંને છે વાહક અને બેને કનેક્ટ કરેલા છે, અને નાના ઉપર હું Q ચાર્જ આપું જે થોડા ઓછા મૂલ્યનો હશે. નાના ઉપર જો Q ચાર્જ આપું તો તમને મેં આગળ વાત કરી હતી કે આનું સ્થિતિમાન વધારે હોય નાનાનું, આનું કમ્પેરેટિવ ઓછું હોય તો બધો ચાર્જ છે ઉપર જવાનો ટ્રાય કરે. ધેટ મીન્સ મોટા ભાગનો ચાર્જ છે ક્યાં જતો રહેશે? ઉપર જતો રહેશે, અને આના ઉપર 0 જેટલો ચાર્જ રહેશે. એ કન્ડિશન આવશે. બરોબર. તો હવે આ સિચ્યુએશન આમાં થોડીક ડિફરન્ટ છે, પણ આપણે એ રીતે કેટલો ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થશે તો એ પહેલા સમજવાનો ટ્રાય કરીએ. તો પહેલા ચાર્જ ટોટલ કેટલો છે એ ચેક કરો. તો ટોટલ ચાર્જ આવે એ -3Q પ્લસ Q, -3Q પ્લસ Q, ધેટ મીન્સ -2Q ચાર્જ છે. આટલો ચાર્જ આપણી પાસે છે. તો આટલો જ ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થશે. તો સમજી લો આના ઉપર હું ધારી લઉં છું કે x જેટલો ચાર્જ ધારું છું. આના ઉપર x છે તો આના ઉપર હશે -2Q -x, કારણ કે અહીંયા ટોટલ ચાર્જ કેટલો છે? -2Q છે. તો આના ઉપર આવી ગયો -2Q -x. બરોબર. એટલો થઈ જશે ને આના ઉપર x જેટલો છે. એમ ટોટલ બેનો સરવાળો કરી નાખીએ તો આપણને -2Q પાછો આવી જાય છે. હવે આપણે જ્યારે વાહક તારથી એમને જોડ્યા છે આ પોઈન્ટ પર, વાહક તારથી કનેક્ટ કર્યા, તો આ પહેલો પોઈન્ટ, આ બીજો પોઈન્ટ, બેના પોટેન્શિયલ સરખા થવા જોઈએ. તો પહેલો અને બીજો બેના પોટેન્શિયલ સરખા હોય તો આપણે પહેલાનું પોટેન્શિયલ ચેક કરી લઈએ. તો પહેલાનું પોટેન્શિયલ x ના કારણે પોતાની સપાટી ઉપર તો k x બાય r, બીજાના કારણે આ -2Q -x છે એના તો અંદર થયો, અંદર એટલે એની સપાટી જેટલું જ થાય. તો અહીંયા હું લખી દઉં છું પ્લસ k -2Q -x ડિવાઇડેડ બાય 2r, આટલું રિલેશન આવશે. આ એક V1 મળ્યા. V2 ચેક કરીએ. V2 એટલે આ પોઈન્ટ પર તો -Q આ જે x છે એના તો બહાર થઈ ગયો, એટલા માટે આપણે લખીએ છીએ kx બાય 2r, અને આની સપાટી ઉપર જ થઈ ગયો, અને સપાટી ઉપર થાય એટલે કેટલું આવશે? k -2Q -x ડિવાઇડેડ બાય 2r, આટલું રિઝલ્ટ આવી જશે. આપણને ખ્યાલ આવી જશે કે આ બંને સપાટી ઉપર, અને એનું રિઝલ્ટ ટોટલ આટલું મળ્યું છે.
હવે જો V1 V2 સરખાવવામાં આવે, V1 ને V2 ને કમ્પેર કરીએ, તો હું માનું ત્યાં સુધી તમને સીધો જ ખ્યાલ આવી જવો જોઈએ કે x કેટલા આવશે. તો તમને ખ્યાલ હશે આ બંને સરખા જ છે, એટલે તો ઓટોમ નીકળી જવાના. અહીંયા આપણે જોવા જઈશું તો V1 ઇઝ ઇક્વલ ટુ V2 લખીએ તો આ કમ્પેરિઝનમાં સીધા નીકળી જશે, એટલે લખતો નથી. તો અહીંયા kx બાય r બરાબર kx બાય 2r. સિમ્પલ આ સેન્ટેન્સ આવશે અને સાબિત કરવા જશો તો x 0 હશે. ઇન શોર્ટ x ની વેલ્યુ કેટલી આવી જશે? 0. એનો મતલબ શું થયો? બધો વિદ્યુતભાર ક્યાં જતો રહે છે? બહાર જતો રહે છે. અને બધો વિદ્યુતભાર બહાર જતો રહે તો આના ઉપર 0 ચાર્જ છે, આના ઉપર હવે x 0 મૂકી દઉં, કેટલો આવી જશે? -2q ચાર્જ. બરોબર? તો આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કે ચાર્જ કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય છે. જોવા જાવ તો મેં તમને પહેલા જ કીધું કે મોટા ભાગે બધો વિદ્યુતભાર છે ઉપરના તરફ જતો રહેશે, તો એના કારણે અહીંયા 0 રહેશે, અહીંયા 2q આવશે. કે હવે આ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ની વાત થઈ. હવે એક થોડોક અલગ ટોપિક લઉં છું, અર્થિંગ નો. અર્થિંગ એક સમજવા જેવું ટોપિક છે. અર્થિંગ પહેલા હું થોડોક આઈડિયા તમને ક્લિયર કરું છું કે એક પોઈન્ટ્સ રહી ના જાય, એટલે તમે જ્યારે MCQ ગણતા હોય તો હું માનું ત્યાં સુધી એનો ઉપયોગ આવશે. ઘણીવાર કવચના વિદ્યુત સ્થિતિમાન સરખા હોય, સિગ્મા સરખું હોય તો પોટેન્શિયલ કેટલું થશે, આઈ થિંક મેં ગુજકેટના લેક્ચર્સમાં બતાવ્યું છે, પણ તમને થોડોક આઈડિયા આપી દઉં છું. નાના મોટા ક્વેશ્ચન આવે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. ધારો કે બે ગોળા આપ્યા છે R1 R2 ત્રિજ્યાના, આનો સિગ્મા 1 છે, આનો સિગ્મા 2 છે, આનો વિદ્યુતભાર Q1 છે, આનો Q2 છે. આ બધી કન્ડિશન આપી હશે. ધારો કે પહેલી જ કન્ડિશન આપણને એમ કે સિગ્મા 1 બરાબર સિગ્મા 2 છે, તો E1 બાય E2 V1 બાય V2 કેટલા? બરાબર? હવે સિગ્મા 1 બાય સિગ્મા 2 સિગ્મા 1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 2 છે, તો એ કન્ડિશનમાં E નું સૂત્ર કેટલું આવે સપાટી ઉપર? તો સિગ્મા બાય એપ્સિલોન 0. તો E નું સૂત્ર સિગ્મા બાય એપ્સિલોન 0, તો એનો મતલબ સિગ્મા સરખા થયા તો E1 બરાબર કેટલા થઈ જશે? E2 થશે. અને V1 માં જોઈએ તો સપાટી પર V બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0 ઇન્ટુ R છે. તો એનો અર્થ થયો કે સિગ્મા સરખા છે તો V પ્રપોઝનલ ટુ R થયો. તો V1 બાય V2 બરાબર R1 બાય R2, એક રિલેશન થયું. ઓકે, હજી આપણે ચેક કરીએ આના સિવાય. જો Q1 બરાબર Q2 હોય તો શું થાય? એક કન્ડિશન લખું છું, Q1 બરાબર Q2 હોય તો શું થશે? તો આપણે E1 નું સૂત્ર કયું આવે સપાટી પર? KQ1 KQ બાય R સ્ક્વેર. પણ Q સરખા છે તો E પ્રપોઝનલ ટુ કેટલા થયા? 1 અપોન R સ્ક્વેર. ધેટ મીન્સ E1 બાય E2 બરાબર ઉલટાઈ જશે તો R2 બાય R1 એનો હોલ સ્ક્વેર. V1 બાય V2 કેટલા છે? તો V બરાબર KQ બાય R, એમાં V પ્રપોઝનલ ટુ 1 અપોન R થશે. તો V1 બાય V2 બરાબર R2 બાય R1. તો આ એક રિલેશન આવી જશે. ખ્યાલ આવવો જોઈએ કઈ રીતે બને છે. હજી એક કોન્સેપ્ટ આપણે ચેક કરીએ. જો બેને સરખાઈ ટચ કરી દેવામાં આવે, ટચ કરવામાં આવે તો પોટેન્શિયલ સરખું થઈ જશે. તો V1 બરાબર V2 થશે. તો E નું સૂત્ર કેટલું આવે? E બરાબર KQ બાય R સ્ક્વેર છે, પણ હું R સાઈડમાં રાખું છું, નીચે એક R લખી દઉં, આના બદલે V લખાય. તો E બરાબર કેટલા આવ્યા? V અપોન R સ્ટેપ બનશે. તો E હવે V સરખો છે તો E પ્રપોઝનલ ટુ કેટલા થયા? 1 અપોન R. ધેટ મીન્સ E1 બાય E2 બરાબર 1 અપોન R2 બાય R1. આ સ્ટેપ નાનું મોટું ક્યાંક ના ક્યાંક ઉપયોગ આવતું હોય છે, જેથી કરીને આપણે એને સમજીને યુઝ કરી શકીએ છીએ. હું માનું ત્યાં સુધી તમે નોટ્સ કરી લેજો કે એવું વધારે ઇમ્પોર્ટન્ટ જેવું છે નહીં, પણ આપણને ખબર હોવી જોઈએ કે કઈ રીતથી ગણાય છે. એક મેઇન ટોપિક હવે લઉં છું પૃથ્વીના અર્થિંગનો. તો હું માનું ત્યાં સુધી એક સમજવા જેવો ટોપિક છે. પૃથ્વીની વાહકતા અનંત છે. અનંત વાહકતાના કારણે એની જે શું કહેવાય કે વાહકતા સ્થિતિમાન છે એ શૂન્ય ગણવામાં આવશે. તો ધ્યાન રાખજો, પૃથ્વીની વાહકતા અનંત છે અને એના કારણે એનું સ્થિતિમાન શૂન્ય ગણવામાં આવશે. એની સાથે કોઈ પણ વસ્તુ ટચ થઈ હોય, વાહક હોય, તો એનું સ્થિતિમાન 0 ગણ લેવામાં આવશે. જેમ કે આપણે આ કન્ડિશન આપી છે, હવે જયારે આને અર્થિંગ આપી દીધું હોય તો આપણે સમજી લેવાનું કે આનું સ્થિતિમાન કેટલું થતું હોવું જોઈએ? 0 જ થાય, ગમે તે કન્ડિશનમાં હોય. બરોબર? આના રિલેટેડ આપણે એક બે એક્ઝામ્પલ સમજવાનો ટ્રાય કરીએ. વિદ્યુતભાર ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે અને સ્થિતિમાન છે 0 થશે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઉં છું. અહીંયા આના ઉપર Q ચાર્જ છે, આ ત્રિજ્યા R છે, આના ઉપરનો Q ચાર્જ છે. હવે અહીંયા આપણે ધારીએ આના ઉપર કોઈ ચાર્જ છે નહીં, પણ આને અર્થિંગ આપી દઉં છું, અને હોય તો બી ચિંતા નહીં કરવાની. અહીંયા 3Q ચાર્જ છે સમજી લો, પણ અર્થિંગ આપ્યો ને એટલે ચાર્જ
આગો પાછો થઈ જશે, ટ્રાન્સફર થઈ જશે, એટલે આપણે એની ગણવાનું જ નહીં આવે, બરોબર. એ જ પાછો જમીનમાં જતો રહેશે, જમીનમાંથી નવો આવી જશે ને એ કન્ડિશનમાં ટ્રાન્સફર થઈ જશે, આપણે એનાથી કોઈ મતલબ નથી. તો આપણે જયારે અર્થિંગ આપીએ એટલે એના ઉપરનો ચાર્જ એવોઇડ કરી દેવાનો. આનો ક્યુ ચાર્જ છે અને આ ત્રિજ્યા 2r લઈ લઉં છું. હવે સમજી લો આ જે સિચ્યુએશન બની, તો હવે આના ઉપર કોઈના કોઈ જમીનમાંથી ચાર્જ આવી જવાનો, એ ચાર્જ છે ક્યુ જેટલો, અને એ ક્યુ આપણે ફાઇન્ડ કરવો છે. ક્યુ એ ફાઇન્ડ કરવો છે તો આપણે ફાઇન્ડ બે વસ્તુ કરવાની છે. એક તો ક્યુ ફાઇન્ડ કરવો છે, બીજું ફાઇન્ડ કરીશું કે આ 1 આ પહેલાનું પોટેન્શિયલ V1 કેટલું થાય, કારણ કે બીજાનું પોટેન્શિયલ તો 0 છે, તો આપણને ખબર છે. તો હવે એક વસ્તુ સમજીએ, અહીંયા આ 1 પોઈન્ટ આ 2 પોઈન્ટ આપણે ચેક કરીએ તો V2 0 થાય છે. તો પહેલા સમજી લો આ સિચ્યુએશન આપી હતી, જેવો જમીનની સાથે કોન્ટેક્ટ કર્યો બીજો કોઈ વિદ્યુતભાર Q આવી ગયો અને એવી રીતે આવ્યો કે જેના કારણે બીજા પોઈન્ટ પાસે પોટેન્શિયલ 0 થાય છે. તો આપણે બીજા પોઈન્ટ પાસે પોટેન્શિયલ V2 બરાબર 0 કરીએ તો V2 ની વેલ્યુ કેટલી થાય? તો V2 ની વેલ્યુ જોવા જઈશું તો અહીંયા તો બે ના કારણે પોટેન્શિયલ આવશે, એક તો Q ના કારણે આવશે, તો એ સપાટી પર આવ્યું, બહારની તરફ તો KQ/2R થયું, અને આના કારણે એની પોતાની જ સપાટી પર તો K/2R થયું. એક રિલેશન આવ્યું અને એના બરાબર 0 કરી દઈએ જ્યારે પોટેન્શિયલ બીજા પોઈન્ટ પર ટોટલ 0 છે, એનો મતલબ અહીંયા સીધી સાબિતી ઉપરથી ખ્યાલ આવી જશે કે સ્મોલ q ઇઝ ઇક્વલ ટુ માઇનસ q આવશે, બરોબર. એક રિલેશન આવ્યું. હવે અહીંયા આપણે ચેક કરીએ, આ તો પોઈન્ટ આપણી સાબિતીની સમજ માટે છે, બરોબર. હવે એના સિવાય આગળ વાત કરું તો 1 પાસે પોટેન્શિયલ કેટલું, તો V1 બરાબર કેટલું, તો આના કારણે પોતાની જ સપાટી ઉપર તો V1 બરાબર Q/R, અને આ જે છે એના ઉપરનો Q ચાર્જ છે ને, Q બરાબર હવે તો ખબર પડી ગઈ કેટલા છે, -Q થાય. તો એના કારણે આ 1 પોઈન્ટ પર એટલે તો એની અંદર થયું, અંદર આવે એટલે સપાટીના જેટલું આવે, તો -KQ/2R આટલું થશે. અને આપણે સાદું રૂપ આપીએ તો પ્લસ KQ/2R જેટલું આવે પહેલા પોઈન્ટે પોટેન્શિયલ. હું માનું ત્યાં સુધી તમને સમજ આવી જુઓ અને એકવાર રિવાઇઝ કરજો. હવે બીજો એક ટોપિક એવો જ ચેક કરીએ છીએ. અહીંયા આપણે કન્ડિશન થોડી ચેન્જ કરી દઈએ છીએ. R ત્રિજ્યા, 2R ત્રિજ્યા, અંદર અર્થિંગ આપી દીધું છે અને આના ઉપરનો Q ચાર્જ રાખી દીધો છે. તો પહેલી સેમ સિચ્યુએશન, આનું તમને 1 પોઈન્ટ ગણું છું, આ 2 પોઈન્ટ ગણું છું, આના ઉપર હવે Q ચાર્જ નવો આવી ગયો હશે, કેટલો, ધેટ મીન્સ Q કેટલો અને બીજાનું પોટેન્શિયલ કેટલું. મેથડ સેમ, સિચ્યુએશન બી સેમ. અહીંયા ધારી લો Q ચાર્જ આવી ગયો છે, તો હવે Q ચાર્જ આપણે ફાઇન્ડ કરવો હોય તો પહેલા પોઈન્ટ પર પોટેન્શિયલ 0 કરી દઈએ. તો V1 0 છે, તો V1 ની વેલ્યુ કેટલી, આ Q ના કારણે પોતાની સપાટી પર તો KQ/R, બીજાના કારણે એની અંદર, અને અંદર એટલે પોતાની સપાટી જેટલું જ આવશે, તો KQ/2R બરાબર 0 થયું. ઓકે. હવે આમાં તમે એક કામ કરો, K કેન્સલ કરી દો, જેની સાથે R કેન્સલ કરી દો, તો અહીંયા આવશે Q પ્લસ Q/2 is equal to 0. So that means Q is equal to minus Q/2. Q is equal to minus Q/2 નું રિલેશન આવી જશે. હવે આપણી પાસે આ રિઝલ્ટ આવી ગયું તો એ મૂકીએ અને પછી 2 પોઈન્ટ પર પોટેન્શિયલ ચેક કરી લઈએ. તો 2 પોઈન્ટ પર પોટેન્શિયલ જોઈએ તો હવે Q બરાબર તો તમને અહીંયા ખ્યાલ આવી ગયો છે -Q/2. હવે અહીંયા 2 પોઈન્ટ પર પોટેન્શિયલ ચેક કરીએ તો V1 બરાબર V2 બરાબર K -Q/2 ઇન્ટુ ડિસ્ટન્સ આવશે 2R, ડિસ્ટન્સ આવે 2R, અને આના કારણે પ્લસ Q ના કારણે તો પ્લસ KQ ડિવાઇડેડ બાય એનું એ ડિસ્ટન્સ 2R છે. તો અહીંયા ચેક કરીએ તો -KQ/4R અને અહીંયા પ્લસ KQ/2R. તો V2 બરાબર ચેક કરીશું તો આપણને રહેશે KQ/4R. V2 આવી ગયું રિઝલ્ટ. આપણને ખ્યાલ આવવો જોઈએ કે કયા પોઈન્ટથી કેટલી રીતે પોટેન્શિયલ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. મેઇન્સ વાળા ખાસ ધ્યાન રાખે આ પોઈન્ટ્સને, આ ટાઈપની પેટર્ન, એમને કારણ કે વારે વારે ક્યાંક ના ક્યાંક આ ટાઈપના દાખલાઓ દેખાશે, એ વખતે આપણને આવડવું જોઈએ. કે અહીંયા આપણે સમજીએ કે આપણી પાસે એક આ
રીતના વિદ્યુતભાર ડિસ્ટ્રીબ્યુટ થયા છે. વિદ્યુતભાર ડિસ્ટ્રીબ્યુટ થયા છે. હવે હું અહીંયા તમને હિન્ટ આપું છું કે આ ક્યુ છે, આ ક્યુ છે, આ 4Q છે, આ 8Q છે, એ રીતે ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે. આ પોઈન્ટ पे જો અર્થિંગ આપી દેવામાં આવે તો તમને ખ્યાલ હશે આ ચાર્જ Q 4Q છે ને એ નીકળી જશે અને એક નવો ચાર્જ આવી જશે Q જેટલો, અને એવો આવશે કે જે એનું પોટેન્શિયલ 0 કરી દેશે. તો આ પોઈન્ટ નું પોટેન્શિયલ 0 છે. હવે પોટેન્શિયલ 0 છે તો આપણે કેટલું છે એ ચેક કરીએ છીએ. જો V 0 છે તો એ થાય કેટલા? તો પહેલા સ્મોલ q ના કારણે એ પોઈન્ટ પર, આ પોઈન્ટ પર જ સ્મોલ q ના કારણે આ પોઈન્ટ પર તો kq/2r, આના કારણે પાછું kq/2r, આ સ્મોલ q ના કારણે પોતાની જ સપાટી પર તો k સ્મોલ q/2r, અને આ 8q ના કારણે અંદર છે તો અહીંયા લખું છું k 8q/4r. કે બસ પછી સાદું રૂપ આપી q કેટલો આવે છે એ ચેક કરી લેવાય. એમાં કોઈ મોટી વસ્તુ છે નહીં, આપણને ખ્યાલ આવી જશે કેટલું રિઝલ્ટ આવશે. બરોબર, બાકીની પ્રોપર આઈડિયા સાથે સમજ રાખશો તો ક્લિયર થઈ જશે આમાં કેટલું આન્સર જોવા મળશે. એક બીજો એક્ઝામ્પલ એવો જ તમને છે, ઘરેથી આપું છું, એક ટ્રાય કરી લેજો અને સમજ આવી જો કઈ રીતે ગણાય છે. ઓકે, અહીંયા આપણી પાસે 2q ચાર્જ છે, અહીંયા 7q ચાર્જ છે, આની ત્રિજ્યા r છે, આ 2r છે. હવે આ બેને કનેક્ટ કરી દીધા છે, વાહક તારથી કનેક્ટ કર્યા છે. તો તમને એટલી તો ખબર હશે કે આ 1 પોઈન્ટ છે અને આ 2 પોઈન્ટ છે, તો 1 નું 2 નું પોટેન્શિયલ સરખું હશે, v1 બરાબર v2. પણ ધ્યાન રાખજો, આ પાછા 2q ને બધે એમના એમ લખવાનું ચાલુ નહીં કરવાનું, પણ આપણે એક સમજ હોવી જોઈએ ટોટલ ચાર્જ કેટલો થયો, 9q થયો. તો અહીંયા આવી જશે હવે x, અને અહીંયા કેટલો આવે 9q - x, આના કારણે ગણવાના છે. તો આના કારણે હું પહેલાનું એક પોટેન્શિયલ, બંને પોટેન્શિયલ આપણે લખી કાઢીએ, અથવા તમને સમજ આવી જતી હોય તો હું અહીંયા ફક્ત પોટેન્શિયલ 1 ને 2 પોઈન્ટ પર, તો આના આ 1 પર એટલે અહીંયા તો kq જે આવતું હોય ને આના કારણે આવશે, તો બે ના લીધે એક 1 નું આવ્યું, 2 નું અહીંયા આવશે, તો આના લીધે પણ 2 પોઈન્ટ પર, આના લીધે પણ 2 પોઈન્ટ પર, બેને કમ્પેર કરી દો, પછી રિઝલ્ટ આવી જશે. જે મળતું હોય ચેક કરી અને મને કે જો કોઈને ખબર ના પડે તો મને કહેજો, હું આગળ તમને ડિટેલ બતાવીશ. હવે આ બધું થયું છે આપણે પોટેન્શિયલ ફાઇન્ડ કરવાની મેથડ. તો કયા પોઈન્ટ પર કેટલું પોટેન્શિયલ છે એ ફાઇન્ડ કરતા હવે તમને એક બેઝિક મેથડ થી ખ્યાલ આવવો જોઈએ. હવે હું માનું ત્યાં સુધી એક વાહકનો ટોપિક લઈએ છીએ અને વાહકના અહીંયા ચેક કરીએ વાહકના ટોપિકમાં કે સમજો વાહક ને અવાહક નો એક આઈડિયા તમને ક્લિયર હતો. ધારો કે અવાહક હોય તો બધો વિદ્યુતભાર અહીંયા આ રીતે સતત રીતે પથરાઈ જશે, અને સતત રીતે પથરાય તો આનું વિદ્યુત ક્ષેત્ર કેટલું આવતું હતું, σ/2ε0. પણ વાહક હતો તો મેં તમને આગળ સમજાવ્યું હતું કે એમાં વિદ્યુતભાર આમ સપાટી ઉપર આવી જાય, અને સપાટી ઉપર આવે તો એના કારણે આનું વિદ્યુત ક્ષેત્ર અલગ થશે, આનું અલગ થશે, બે પ્લેટ બનશે. તો ટોટલ E બરાબર કેટલા થયા, E1 + E2. તો σ/2ε0 એકના કારણે, બીજાના કારણે σ/2ε0. ધેટ મીન્સ ફાઇનલી કેટલું આવી ગયું, σ/ε0. તો અવાહક પ્લેટ માટે હતું, આ વાહક પ્લેટ માટે હતું. વાહક પ્લેટમાં વિદ્યુતભાર ડિસ્ટ્રીબ્યુટ થઈ જ જાય. તો અહીંયા આપણે સમજવાનો ટ્રાય કરીએ, આવી સિચ્યુએશન બે પ્લેટ આપ્યા હોય, નજીકમાં મૂક્યા હોય ત્યારે કન્ડિશન કઈ થશે. સમજો આપણી પાસે એક પ્લેટ છે, આ રીતની બે પ્લેટ આપી છે, આના ઉપરનો ચાર્જ Q1 છે, આના ઉપરનો Q2 છે. આ સિચ્યુએશન બતાવી છે. તો ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ કઈ રીતે થશે, તો આપણે એક સિમ્પલ કોન્સેપ્ટ થી ધ્યાન રાખજો. ડિસ્ટ્રીબ્યુટ એ રીતે થશે કે બંને બાજુની સપાટી ઉપર સરખો હશે. સરખો કેટલો, તો ટોટલ સરવાળો ભાગ્યા 2 જેટલો થઈ જશે. ટોટલ સરવાળો ભાગ્યા 2 જેટલો થશે, Q1 + Q2/2. ઓકે, તો અહીંયા જે ચાર્જ Q1 + Q2/2 આવ્યો, તો અહીંયા એને બેલેન્સ કરતો ચાર્જ આવશે. એટલે કે હું આના બદલે એક કામ કરી દઉં છું, સ્મોલ q ધારું છું, તો અહીંયા કેટલો આવી ગયો, સ્મોલ q આવશે. તો અહીંયા રહેશે કેટલો, Q1 - સ્મોલ q, Q1 - સ્મોલ q. તો આ બાજુ જોશો તો એટલો ને એટલો જ હશે, પ્લસ જેટલો જ તમે સાબિત કરશો તો, અથવા પછી અહીંયા લખી દો તો આ બાજુ કેટલો આવ્યો, q જ આવ્યો છે, અને q આવ્યો તો અહીંયા કેટલો રહ્યો, Q2 - સ્મોલ q. અને આ બંને કેવા હશે, સરખા હશે. કોન્સેપ્ટ સમજવાનો ટ્રાય કરજો, જે આપણે આગળ જતા જોઈએ છે મોટા ભાગે એક કન્ડિશન બનશે જે આપણે ચેક કરીશું. તો
તો પહેલા સમજો આ બેને ટોટલ છે આવી રીતની પ્લેટ અલગ અલગ આપેલી હોય તો બે બાજુ ડિસ્ટ્રીબ્યુટ ચાર્જ કઈ રીતે થશે તો એ સમજવા માટેની એક પેટર્ન છે. તો અહીંયા આ Q1 છે, આ Q2 છે, તો ટોટલ ચાર્જ કેટલો થયો Q1 + Q2/2, અડધો અડધો બે બાજુ વહેંચી જાય સપાટી પર. અને આનો હવે સમજો આને Q ધારે, સ્મોલ Q ધારે, તો એટલું આવી ગયું. અહીંયા સ્મોલ Q આવી ગયું. અહીંયા કેટલો રહેશે તો ટોટલ હોવો જોઈએ Q1, તો અહીંયા Q સ્મોલ Q વપરાઈ ગયો, તો અહીંયા કેટલો આવ્યો Q1 - Q, અને ટોટલ બેનો સરવાળો કરીશું તો Q આવી જશે. એ જ રીતે અહીંયા Q આવી ગયું, તો અહીંયા Q2 છે, તો અહીંયા કેટલો આવ્યો Q2 - Q, ટોટલ જો બેનો સરવાળો કરીશું તો Q2 આવી જશે. પણ એક ખાસિયત છે આની અંદર કે Q1 ને Q2 બંને Q1 - Q અને Q2 - Q એ સરખા થશે. આપણે એને એક્ઝામ્પલ થી ચેક કરીએ તો ખબર પડશે. આ નોટ કરી રાખવા જેવું છે અને આગળ ગણતરીમાં આપણને ખ્યાલ આવશે. અહીંયા આપણે ચેક કરીએ. સમજો આના ઉપર 7Q ચાર્જ છે, આના ઉપર 3Q ચાર્જ છે. ટોટલ કેટલો થયો તો પેલા બેનો સરવાળો કરો. 7 ને 3 10Q ચાર્જ, અને 10Q ચાર્જ છે તો આપણે પહેલા જોયું કે 10Q ભાગ્યા 2, તો અહીંયા લખું છું 7Q + 3Q/2, એટલે આપણા માટે કેટલા આવ્યા 5Q આવ્યા. તો 5Q અહીંયા ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. હવે ટોટલ છે 7, અહીંયા 7 ઓછા 5 કરો એટલે 2 રહેશે, તો +2Q ચાર્જ રહેશે. અહીંયા 2 કુલમ ચાર્જ હશે તો અહીંયા એટલો ને એટલો જ પણ નેગેટિવ હશે. અને ચેક કરવું હોય ના હોય તો અહીંયા ચેક કરી લો. તો આમાંથી 3 માંથી 5 બાદ કરો તો એટલે કેટલો આવશે -2Q. મૂલ્યમાં સરખો છે પણ દિશામાં કેવો હશે વિરુદ્ધ હશે. તો અહીંયા 2Q આવ્યો તો અહીંયા કેટલો આવ્યો -2Q થયું, અને -2Q અને આનો +5Q બેનો સરવાળો કરું 3Q આવશે. એક એક્ઝામ્પલ બીજો લઈ લઈએ છીએ જેમાં સમજ રાખજો તો ક્લિયર થઈ જશે. નવા એક્ઝામ્પલ જાતે બનાવી શકીએ છીએ, એમાં કોઈ મોટી વસ્તુ છે નહીં. આ ટાઈપનો એક બીજું પેટર્ન લીધી છે. આના ઉપર 3Q ચાર્જ છે, આના ઉપર -7Q ચાર્જ છે. ટોટલ કેટલો થયો -4Q. બેનો સરવાળો કરું -4Q, એ અડધો અડધો થઈ જશે, તો -2Q આવશે. -2Q, અહીંયા -2Q. હવે અહીંયા જોવા જઈએ -2Q અને 3 અથવા તો તમે એક કામ કરો, અહીંયા 3Q હોવા જોઈએ અને છે આપણી પાસે -2Q, તો અહીંયા હું 5Q કરી દઉં. 5Q - 2Q એટલે કેટલા આવી જાય 3Q. તો અહીંયા કેટલા કરી દઉં -5, -5Q - 2Q -7Q. તો આ રીતે 4 ડિસ્ટ્રીબ્યુટ થશે. 3 લઈએ પ્લેટ, એમાં સમજીએ. મેથડ સેમ, સિચ્યુએશન બી સેમ જ હશે. એ 2Q લખું છું, અહીં -Q લખું છું, અને અહીંયા 5Q લખું છું. ટોટલ મારો તો આ થશે Q અને 5 એટલે 6Q. 6Q અહીંયા અડધો અડધો વહેંચાશે એટલે 3Q આવશે. અહીંયા 3Q આવશે. હવે આ 3Q છે, અહીંયા 2Q હોવો જોઈએ, તો બેલેન્સ કરવા માટે મારે કેટલા કરીશું -Q. ટોટલ મારું 2Q આવી જશે. -Q આવી, અહીંયા +Q કરી દો. હવે અહીંયા +Q છે, અહીંયા મારે -Q જોવે, તો અહીંયા મારે -2Q કરવા પડશે. કારણ કે આ બેનો સરવાળો કરું -Q આવી જશે. આ -2Q, અહીંયા +2Q. +2Q +3Q 5Q થઈ જશે. ગમે એટલા એક્ઝામ્પલ બનાવીએ કે પોતાની જાતે એક ટ્રાય કરી શકીએ તો બી સમજ આવી જો વાહકનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે થાય છે વિદ્યુત ભારનું, એ આપણે ચેક કર્યું. આના પછી કેપેસિટર બનશે, અને કેપેસિટર વખતે આ 1-2 એક્ઝામ્પલ ફરી રિવાઇઝ કરીશું આપણે. હું માનું ત્યાં સુધી જે આપણે પહેલો ટોપિક વાહકના રિલેટેડ એ ક્લિયર કર્યો છે. ઉર્જા ઘનતાની વાત કરું છું. ઉર્જા ઘનતા એક જાતનું દબાણ જ થશે. તો ઇલેક્ટ્રિક પ્રેશર કરીને લખવું હોય પોઈન્ટ તો એ લખો, અને બાજુમાં ઉર્જા ઘનતા કરીને નોટ કરવું હોય તો બી કરી શકાય. તો ઉર્જા ઘનતા અથવા ઇલેક્ટ્રિક પ્રેશર એ બંને સરખું જ છે. હવે અહીંયા સમજ, ઉર્જા ઘનતા એટલે એકમ કદ માટે રહેલી ઉર્જા, એને ઉર્જા ઘનતા કહેવામાં આવશે, જેને ρ E વડે બતાવવામાં આવશે. ઉર્જા ઘનતા છે એકમ કદ માટે રહેલી ઉર્જા, U/V થશે. અને બીજા શબ્દોમાં એને એમ પણ કહી શકીએ dF/dA કહેવામાં આવશે, અથવા ઘણીવાર એને dU/dV પણ કહેવાય છે. dU/dV.
ડીવી પણ કહી શકીએ છીએ. આ ઉર્જા ઘનતાનું એક પ્રોપર રિલેશન આવ્યું છે. તો ઉર્જા ઘનતા બરાબર યુ અપોન વીએ કહેવાય, ડીયુ અપોન ડીવીએ કહેવાય, અથવા ડીએફ અપોન ડીએ કહેવાય. આને આપણે પ્રેશર પણ કહીએ છીએ ઇલેક્ટ્રિક. ઓકે, હવે આ બધું રિલેશન બધું સરખું છે. તો ઉર્જા ઘનતાની વેલ્યુ કેટલી છે? તો ઉર્જા ઘનતાની વેલ્યુ છે એ તમે મૌખિક રીતે સિમ્પલ આગળ જતા તમને ટેક્સ્ટબુકમાં જ સાબિતી આવી જશે ઇલેક્ટ્રિક, પણ હું અત્યારે હાલ તો વેલ્યુ લખી દઉં છું. એ વેલ્યુ સિમ્પલ છે 1/2 એપ્સિલોન 0 ઇન્ટુ E સ્ક્વેર. તમારા ટેક્સ્ટબુકમાં આગળ સાબિતી આવશે તો એટલા માટે ધ્યાન રાખીએ કે 1/2 એપ્સિલોન 0 ઇન્ટુ E સ્ક્વેર છે. આ ઉર્જા ઘનતાનો ટોપિક છે. ઉર્જા ભાગ્યા કદ, એનો એકમ થશે જૂલ પર મીટર ક્યુબ. પારિમાણિક સૂત્ર પછી એના આધારે સેટ કરી શકીએ છીએ. ઉર્જા ઘનતા એક અગત્યનો ટોપિક છે. એના આધારે બીજા રિઝલ્ટ ઘણા મેળવી શકાય છે. ઉર્જા ફાઇન્ડ કરવા માટે આ એક અગત્યનો ટોપિક બનશે. આપણે એક ચેક કરીએ આ ઉર્જા ઘનતાનું ઇક્વેશન કે આર ત્રિજ્યાનો એક ગોળો છે અથવા કવચ ધારી લઈએ છીએ. પહેલા કવચ લખીએ છીએ. હવે કવચ છે એના ઉપર સમજી લો કે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર આ રીતે ડિસ્ટ્રીબ્યુટ થયો હોય, પ્લસ ક્યુ ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયો છે. અંદર ઉર્જા ચેક કરવી છે અને બહાર ઉર્જા ચેક કરવી છે. તો ઉર્જા ઘનતાનું ઇક્વેશન રો બરાબર du બાય dv બરાબર હાફ એપ્સિલોન 0 E સ્ક્વેર. આ સૂત્ર છે. હવે અંદર વિદ્યુત ક્ષેત્ર 0 છે અને વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો એના આધારે ઉર્જા એ કેટલી આવી જશે? 0 થશે. તો અંદર તો 0 થઈ ગયું. હવે બહારની બાજુ ચેક કરવી છે. તો બહારની બાજુ સ્મોલ r ડિસ્ટન્સ લઈએ છીએ. ત્યાં આપણે એક કામ કરીએ, dr જાડાઈનું એક આપણે કવચ ધારી લઈએ છીએ. હોતું નથી પણ ધારી લઈએ છીએ dr જાડાઈનું અને યુઝ કરીએ આપણે. તો એની કેલ્ક્યુલેશનમાં સમજીએ અહીંયા. તો માનું ત્યાં સુધી du બરાબર 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર ઇન્ટુ dv. આટલું સ્ટેપ રહે. ઇન્ટિગ્રેટ કરીશું તો આ રિઝલ્ટ આવશે. હવે અંદર કિંમત મૂકવાની ટ્રાય કરીએ તો અહીંયા ટોટલ ઉર્જા u થઈ જશે 1/2 એપ્સિલોન 0 E ની કિંમત. તો આ q વિદ્યુતભાર થી બહારની તરફ છે તો આપણા માટે અંદર થયું ને, અહીંયા બહાર માટે ચેક કરીએ છીએ, બહાર માટે. તો આ સિચ્યુએશન ફક્ત સમજવાની છે. મેન્સ વાળા કદાચ આને ધ્યાન રાખે તો ઠીક છે, નીટ વાળા માટે આના રિઝલ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગણતરીની કોઈ એવું વધારે જરૂર નથી, પણ મેન્સ વાળા માટે આ બધી ઇમ્પોર્ટન્ટ મેથડ બી છે. હવે જો અહીંથી r ડિસ્ટન્સ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું થાય? તો k q બાય r સ્ક્વેર. અને dv કેટલા થાય? તો મેં તમને ઓલરેડી નીટના લેક્ચર, મેન્સના છેલ્લા લેક્ચરમાં પહેલા ચેપ્ટરમાં બતાવ્યું હતું કે આ અંતરે dr જાડાઈનું એક કવચ લીધું હોય તો એનું કદ કેટલું આવશે? તો વોલ્યુમ કેટલું થાય? તો 4/3 પાઈ r ક્યુબ છે. આનું વિકલન કરું તો dv બરાબર કેટલા આવે? 4/3 પાઈ r ક્યુબ છે ને, તો અહીંયા થઈ જશે 3r સ્ક્વેર ઇન્ટુ dr. આટલું સ્ટેપ આપણને ખ્યાલ હશે. તો dv બરાબર 3 કેન્સલ થશે તો આપણું રિઝલ્ટ આવશે 4 પાઈ r સ્ક્વેર ઇન્ટુ dr. તો આ હતું આગળ અને મેં તમને સમજાવ્યું હતું. તો એ જ વસ્તુ અહીંયા ક્લિયર કરીએ છીએ તો ફરી એના જ લખવાનું આવશે. તો અહીંયા હું dv ના બદલે લખી દઉં છું 4 પાઈ r સ્ક્વેર ઇન્ટુ dr. ઓકે, અને આનો સ્ક્વેર છે. લિમિટ ચેક કરીએ. લિમિટ જોવા જઈશું તો આપણને અહીંયા લિમિટ ક્યાંથી આવશે? તો ગોળાની બહાર છે તો r થી ચાલુ થશે અનંત સુધી જશે. તો r ટુ ઇન્ફાઇનાઇટ સુધી રહેશે. ઓકે, હવે હું માનું ત્યાં સુધી આનું ઇન્ટિગ્રેશન કરતી વખતે એક સ્ટેપ આપણે લખવું પડશે, જે હું અહીંયા લખી દઉં છું. u બરાબર 1/2 એપ્સિલોન 0. અહીંયા આવશે સ્ક્વેર કરી દઈએ પહેલા, અથવા અહીંયા સાઈડમાં એક સ્ટેપ લખું છું જેથી તમને દેખાય આ ટાઈપે. તો u બરાબર લખીએ છીએ 1/2 એપ્સિલોન 0. અહીંયા થઈ જશે k સ્ક્વેર q સ્ક્વેર. તો k સ્ક્વેર q સ્ક્વેર ડિવાઇડેડ બાય r⁴ થશે. r ની 4 ઘાત થશે ને અહીંયાથી r કેન્સલ થઈ જશે. બરોબર? તો નીચે રહેશે r સ્ક્વેર રહેશે અને અહીંયા 4 પાઈ રહેશે અને સાથે dr હશે. આ ઇન્ટિગ્રેટ બનશે. હું માનું ત્યાં સુધી કોઈ એવું અગત્યનું છે નહીં ઇન્ટિગ્રેશન, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ તો ઠીક છે. બરોબર? હવે k ના બદલે 1/4 પાઈ એપ્સિલોન 0 થશે. તો
4 પાઈ એપ્સાઇલોન 0 છે એટલે એક k 1/k થશે અને એક k નીકળી જશે ટૂંકમાં તમે ગણતરી કરશો તો ખ્યાલ આવશે તો 1/2 હું અહીંયા છતાં એક વેલ્યુ લખી દઉં છું 4 પાઈ એપ્સાઇલોન 0 બરોબર આ સ્ટેપ રહેશે k સ્ક્વેર એટલે 1/4 પાઈ એપ્સાઇલોન 0 તો 4 પાઈ એપ્સાઇલોન 0 નો સ્ક્વેર થશે એ કેન્સલ થઈ જશે બરોબર અને q સ્ક્વેર બહાર આવી જશે અંદર રહેશે 1/r સ્ક્વેર ઇન્ટુ dr લિમિટ છે r ટુ ઇન્ફિનિટી હવે એક k કેન્સલ થઈ ગયો અહીંયા આના ઉપરથી તો આપણે હવે કેલ્ક્યુલેશન આગળ લઈએ તો હું માનું ત્યાં સુધી ઉપર લખી દઉં છું તો u બરાબર થશે 1/2 એક રહેશે 1/4 પાઈ એપ્સિલોન 0 એના બદલે હું k લખી દઉં છું પાછો q સ્ક્વેર અને અહીંયા આવશે -1/r સંકલન થઈ -1/r લિમિટ r ટુ ઇન્ફિનિટી એકવાર 1/ઇન્ફિનિટી લખશો 0 આવશે માઇનસ માઇનસ પ્લસ થશે તો સ્ટેપ અહીંયા એક ફરી લખી દઉં છું 1/2 k q સ્ક્વેર -1/ઇન્ફિનિટી માઇનસ માઇનસ પ્લસ 1/r that means ટોટલ થઈ અને આપણું રિઝલ્ટ આવ્યું 1/2 k q સ્ક્વેર બાય r એનો મતલબ થયો કે બહાર ઉર્જા કેટલી છે 1/2 k q સ્ક્વેર બાય r આ એક ધ્યાન રાખવા જેવું રિઝલ્ટ છે માનું ત્યાં સુધી ગણતરી આવડે તો ઠીક છે ના આવડે તો એનું વધારે એટલું ઇમ્પોર્ટન્સ નેટમાં છે નહીં પણ તમને સમજ હોવી જોઈએ તો અત્યારે હાલ માટે આપણા માટે બે રિઝલ્ટ થયા છે એક ઇમ્પોર્ટન્ટ એક તો સમજજો કે અંદર ઉર્જા કેટલી 0 છે અને બહાર ઉર્જા કેટલી કવચની તો 1/2 k q સ્ક્વેર બાય r તો આ યાદ રાખીને આ રિઝલ્ટ નોટ કરી રાખો ને દરેકને યાદ હોવું જોઈએ કવચની અંદર ઉર્જા 0 પણ બહાર કેટલી 1/2 k q સ્ક્વેર બાય r થશે એવી રીતે નક્કર ગોળાની બી લઈ શકીએ છીએ નક્કર ગોળામાં જે E આવતું હતું ત્યાં ρr/3 એપ્સિલોન 0 લેવાય કિંમત મૂકી પાછી રોની કિંમત ગણતરી કરી સંકલનને એડજસ્ટ કરીએ તો જવાબ આવી શકે છે તો એ આપણે ચેક કરીએ તો હું માનું ત્યાં સુધી નક્કર ગોળાની વાત કરું તો કવચની વાત કરી અંદર 0 બહાર 1/2 k q સ્ક્વેર બાય r હવે નક્કર ગોળાની વાત કરું છું તો એની અંદર આ રીતે વિદ્યુતભાર પથરાયો હોય તો બહાર ઉર્જા આગળ જેટલી જશે તો u આઉટસાઇડ બરાબર 1/2 k q સ્ક્વેર બાય r અને અંદર ઉર્જા આવશે એ સાબિત કરીશું ઇનસાઇડ તો k 1/10 k q સ્ક્વેર બાય r ટોટલ ચેક કરો ટોટલ તો ઇનસાઇડ આઉટસાઇડ બંનેનો સરવાળો થશે તો અને હું માનું ત્યાં સુધી k q સ્ક્વેર બાય r બહાર કાઢી નાખીએ તો k q સ્ક્વેર બાય r બહાર કાઢીએ તો 1/2 પ્લસ 1/10 ઓકે અહીંયા આપણે 5 ને 1 6 5 થશે લસા લઈશું એટલે અને પ્લસ 1 6 થશે તો 3/5 રહેશે તો ટોટલ એનર્જી આવશે 3/5 k q સ્ક્વેર બાય r માનું ત્યાં સુધી આ વસ્તુ આપણને મોઢે હોવી જોઈએ કે ગોળાની અંદર ઉર્જા કેટલી તો 1/10 k q સ્ક્વેર બાય r ગોળાની બહાર કેટલી તો 1/2 k q સ્ક્વેર બાય r ટોટલ કેટલી 3/5 k q સ્ક્વેર બાય r અને કવચની અંદર 0 કવચની બહાર 1/2 k q તો કવચની ટોટલ કેટલી થશે 1/2 k q સ્ક્વેર બાય r આ યાદ રાખજો કારણ કે આગળ જતા કોઈના કોઈ ક્વેશ્ચન બનશે તો આપણને ખબર હોવી જોઈએ ઉર્જા કેટલી છે ઉર્જા ઘનતા ઉપરથી આપણે ઉર્જા ફાઇન્ડ કરી છે અને એ જ આપણા માટે પ્રેશર પણ છે ઓકે હવે એક એવો બીજો ટાઈપનો સમજ એક્ઝામ્પલ જે આપણને ખ્યાલ આવે ઓકે આપણી પાસે એક પેટર્ન સમજીએ એક કવચ છે r ત્રિજ્યાનું q વિદ્યુતભારી બીજો એવો જ અથવા q1 ચાર્જ છે q2 ચાર્જનો નક્કર ગોળો છે આની ત્રિજ્યા r છે તો આની ટોટલ એનર્જી કેટલી થાય જો પૂછાય આપણને આ ટાઈપનું તો સમજ હોવી જો કવચની ટોટલ એનર્જી u બરાબર કવચની ટોટલ એનર્જી u1 ગણીએ છીએ નક્કર ગોળાની ટોટલ એનર્જી u2 ગણીશું અને બે ની ભેગી થઈને ટોટલ એનર્જી u3 ગણીએ છીએ તો કવચની ટોટલ એનર્જી 1/2 k q1 સ્ક્વેર બાય r થઈ જશે આપણને ખ્યાલ હશે નક્કર ગોળો r2 q2 વિદ્યુતભાર વાળો છે તો એની થશે 3/5 k q2 સ્ક્વેર બાય r
અને બેની ભેગી, તો બેનો બિંદુવત વિદ્યુતભાર ગણી કે Q1 Q2 ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ d લઉં છું, તો કે Q1 Q2 ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ d. આ બેની ટોટલ એનર્જી થશે. જો આ બે નક્કર ગોળા હોત તો અહીંયા 3/5 કે Q1 સ્ક્વેર બાય r આવત. અહીંયા કેટલા આવી જાત? 3/5 કે Q2 સ્ક્વેર બાય r, અને બાકી આના કોમન રહેશે. સમજો કોઈ બિંદુવત વિદ્યુતભાર આપ્યો હોય આની જગ્યાએ, આ જ કન્ડિશનમાં આપણે ચેક કરી લઈએ, કવચ કાઢ નાખીએ, અહીંયા કોઈ બિંદુવત વિદ્યુતભાર Q લઈ લઈએ, તો માટે પહેલા નક્કર ગોળાની થશે. નક્કર ગોળાની કેટલી આવે? 3/5 કે Q સ્ક્વેર બાય r, બેની ભેગી થઈને કેટલી? Q1 Q2 બાય d આવી જશે. ઉર્જા કઈ રીતે આપણને માગી છે એના આધારે ચેક કરી શકીએ છીએ. હવે આ બધી કન્ડિશન ઉપરથી આપણે ઉર્જાનો ટોટલ ડિટેલ માહિતી લીધી છે, અને આપણને સમજ હોવી જોઈએ કઈ રીતે ગણતરી થશે.